આવ ભાઈ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ શું કામ હતું કે મને અહીંયા બોલાયો? ભાઈ કામમાં તો એમ વાત છે ને કે આપણી પાસે એક બાની બંગડી પડી છે, તો મારી ઈચ્છા એવી છે કે એ બંગડી હું મારી રાધાને આપી દઉં. શું કામ? કારણ કે બીજી એની પાસે આગળ પાછળ કોઈ નથી. અચ્છા, એટલે તમારી દીકરીની આગળ પાછળ કોઈ નથી, એટલે તમારે એ બંગડી તમારી દીકરીને આપી દેવી છે, નહીં? હા, પણ એમાં ખોટું શું છે ભાઈ? ના હો મોટા ભાઈ, આ એકદમ ખોટી વાત કરી તમે. તમને ખબર છે એ બંગડીમાં અમારો હક લાગે. હા, 1 તોલા સોનું અમારા ભાગે પણ આવવું જ જોઈએ. પણ એ મોટા ભાઈ પછી કઈક સમજી દેશે, અત્યારે એને જરૂર છે તો આપવા દે ને. શું કામ? તમે તો વચ્ચે બોલતા જ નહીં. અને મોટા ભાઈ, મેં તમને ચોખ્ખા શબ્દમાં આગળ પણ કહ્યું હતું કે એ બંગડીની વાત જ્યારે પણ કરો ને ત્યારે તોલા સોનું અમારા ભાગમાં આવવું જોઈએ. અરે હો બેટા, તમારી પાસે ક્યાં તાણ છે? અને આમ મારી દીકરીનું ઘર ડૂબળું છે તો આપી દેવા જો ને. અચ્છા, તમારી દીકરીનું ઘર દુબળું છે એટલે અમારે દયા ખાવાની? હા, અમારા દીકરાઓનું કઈ જોવાનું જ નહીં? એક બંગડીમાં કે તારું કે રાધાનું ભાવ નથી નીકળી જવાનો, તો આપવા દે ને. જરૂરિયાતમંદ છે તો ભલે ને આપે. ભાવ નીકળે કે ના નીકળે, પણ આ તો મજિયારાનું કહેવાય, એટલે ભાગ તો સરખા ભાગે જ પડવા જોઈએ. શું કેવું છે મોટા ભાઈ તમારું? હો બેટા, તમારી વાત સાચી છે, પણ તમે એટલું તો સમજો, તમારે દીકરી છે નહીં, મારે દીકરી છે એ તમારી જ છે એમ સમજીને એટલું આપવા જો તો વાંધો શું છે તમને? બસ આવું વિચારીને જો અમે બધું જ તમને આપતા રહીશું તો એક દિવસ અમારો ખજાનો તો ખાલી થઈ જશે અને તમારી દીકરીના નસીબ, એના નસીબમાં જે લખાયું છે એ થશે. પણ અમારે આપવાનું નથી થતું. એ બંગડીમાં 1 તોલો સોનું મારું છે ને અમને જ મળશે. પણ મોટા ભાઈને તમે શું આપી દીધું છે? એને આપણે પહેલા મહેનત ચાલુ કરી અને અત્યારે નિવૃત્ત થયા છે, અને આજે એના સંતાન છે એ આપણા સંતાન છે ને. શું ફરક પડે 1 તોલું સોનું એને વધારે આપી દઈએ તો? વાહ 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 વાહ, સરસ. તમે તો ધારો ને તો દુનિયા લૂંટાવો એમ છો તમારી ભત્રીજી પાછળ, પણ મારો જીવ નહીં ચાલે ને. હું તો સાચું છે ને એ જ કહીશ, એટલે મને આ ખોટું નહીં ચાલે મોટા ભાઈ. આ બંગડીના 2 ભાગ પડશે એટલે પડશે. એનું તારું શું કેવું છે આમાં? હું તો ભાઈ, રાજા મારી દીકરી જ છે અને એને આપતા હોય તો મને વાંધો નથી, પણ આ જોને માથાકૂટ કરે. મને વાંધો છે. હા, તમે તમારી ભત્રીજી પાછળ તમારું આખું લૂંટાઈ દો, પણ મને નહીં ચાલે. મારે મારા દીકરાઓનો વિચાર કરવાનો છે. અમે આટલા મોટા થયા ને આ પરિવારની અંદર, આજ સુધી મારા તારાની વાત કોઈ દિવસ નથી થઈ, ત્યાં શરૂઆત કરી. હા, તો ક્યાંથી થાય? સાચું બોલે એ કરવું લાગે છે. એવી વાત નથી હો બેટા, આપે છે ને કોઈનું નથી ફૂટી જતું, અને એમાંય એ આ ઘરની દીકરી છે તો કદાચ થોડુંક વધારે લઈ જાય તો એમાં શું આપણને ફેર પડવાનો છે? હું પણ એ જ કહું છું મોટા ભાઈ કે થોડું વધારે અમે લઈ લઈશું તો શું ફરક પડવાનો? તારે જરૂર છે? તારા ઘરમાં ભૂખ છે પૈસાની કે સોનાની? અરે જરૂર હોય કે ના હોય, વાત હકની છે અને હકનું બધું બરાબર ભાગમાં જ વેચાય. બરાબર? એ રાધા આપણી દીકરી જ છે, એનો પણ આપણા પાસે કઈ હક છે. હા, દીકરી કરી એક કામ કરો ને, હા, ગામડાનું મકાન છે, પેલી જમીન છે, બધું રાધાના નામે જ કરી દો. પછી આપણા દીકરા થનથન ગોપાલ. એવો અન્યાય તો મારા મોટા ભાઈ કોઈ દિવસ ન કરે. તમે આપો ને તો પણ ન લે. હા, દેખાય છે ને તમારા મોટા ભાઈની ઉદારતા. પોતાની દીકરીને દેવા માટે હા સોનાની બંગડીનો ભાગ એક લઈ લેવો છે. અરે આનાથી ખોટા વ્યક્તિ તો કોણ હોય? પણ એને તારી નજરથી જો ને કે મારી દીકરી છે, તું એમની નજરથી ઉકાળે ને દીકરી ગણે તું. મારે કાઈ જોવું નથી. તમે જોવો છો ને તમારી નજરે એને દીકરી. હવે દીકરી માનીએ છે એટલું બહુ છે. જો ભાઈ, મારા મનમાં કઈ પાપ હોય તો હું તમને પૂછવા હું કામ બોલાવું? એમ નામ નો આપી દઉં. અને હો બેટા, બીજી વાત, જે ઘરમાં બાયુનું હાલતું હોય ને એ ઘરમાં કોઈ દિવસ શાંતિ ન આવે. હારું ના આવે તો 100 વાતની એક વાત, એ બંગડીના 2 ભાગ જ પડશે. તમારે રાધાને એકલી બંગડી નથી આપી દેવાની. હવે બેઠા શું છો? ઊભા થાવ.
મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપુજી, શું વાત છે? કેમ આમ ચિંતામાં બેઠા છો? અને આ કાકા ને કાકી આટલા ગુસ્સામાં કેમ રહે? બેટા, મારે એક કામ હતું ને એટલે મેં એને બોલાવ્યા હતા. મેં એમણે કીધું કે મારી ઈચ્છા એવી છે કે બાની બંગડી એક પડી છે ને તો એ હું મારી રાધાને આપી દઉં, એટલા માટે બોલાવ્યા. પણ જો ને આ વિનુ તો કાંઈ નથી કહેતો, પણ તારા કાકી છે ને ના પાડે છે. પણ બાપુ, એમને નથી ગમતું તો તમારે બંગડી મને શું કામ આપી છે? રહેવા દો ને. તમારા ઘરમાં મને લઈને ખોટી માથાકૂટ થાય એવું શું કામ કરો છો? ના બેટા, તું કે ને એમ કાંઈ નથી કરવાનું. મારી ઈચ્છા છે તને બંગડી આપવાની એટલે આપી છે, પછી ભલે ને એને જે બોલવું હોય એ બોલે. પણ આમ જોવા જઈએ તો કાકીની વાત સાચી છે. આ બંગડી ઉપર તો એમને હક લાગે ને, અને આ મજિયારાની વસ્તુ કહેવાય. બાપુ, મારા હિસાબે તમને ખોટી તકલીફ થાય એવું શું કામ કરો છો? તારી વાત સાચી છે બેટા, કારણ કે હવે હું છે ને રળી શકું એમ સૌ નહીં, અને મારી પાસે ફક્ત એક બંગડી છે અને તારે આગળ પાસે કોઈ રળે એવું છે નહીં. એટલે મેં કીધું મારી દીકરીને આપી દઉં તો એનું ગુજરાન ચાલે, બીજું તો હું. બાપુ, મારે બંગડી નથી જોતી. ના બેટા, તું ના પાડ ને એમ નો હાલે. બંગડી તો હું આપવાનો જ છું તને જ તે, પછી જે થવું હોય એ થાય. લે બેટા, રાખ. તારી કાકીને છે ને જે બોલવું હોય એ બોલે, પણ મને ખબર છે કે તારે અત્યારે જરૂર છે એટલે હું તને આપું છું. જોયું ને તમે? હા, હું કહેતી હતી તમને ત્યારે જ કે ના, તમે આ મોટા ભાઈની વાતમાં નહીં આવો. જોયું? હવે મજિયારાની એક બંગડી છે 2 તોલાની, એમાં પણ એમનો જીવ છે. આ તો હું મોટા ભાઈને કહીશ, એના બદલામાં આપણને કઈક હિસાબ સમજી દેશે. બીજું શું છે? અરે તમારા મોટા ભાઈ પાસે છે શું એ સમજી દેવાના. તમે ખોટી વાત નહીં કરો, મને બધી ખબર છે. આ મોટા ભાઈની છે ને બધી ચાલ છે. એમને બધું પચાવી પાડવું છે. એમને એમ છે કે બધું પોતાની પાસે રાખે અને પોતાની દીકરીના નામે હા ખોટા રડવાના બહાના શોધે છે. શું તમારું લઈ લીધું એને? કઈ વસ્તુમાં એની તમારી સાથે અન્યાય કર્યો છે? વ્યવહારની બધી વસ્તુ વેચી દીધી છે, તો છતાં હું તમે આક્ષેપ મૂકે છે તું? વાહ વાહ, તમારા મોટા ભાઈ ને એટલે તમને તો એમનું લાગે જ ને. મને મોટા ભાઈ કે નાના ભાઈ કે તારા ભાઈ કે મારા ભાઈ એ બધું મને નથી ફાવતું. એ બધું તને ફાવે. મોટા ભાઈએ આજ સુધીની હૈયારી મિલકતમાં બધું વ્યવહાર વેચી દીધું. આજે પહેલી વખત એવું બન્યું છે કે બંગડી માટે એને એની દીકરીની લાગણીમાં કીધું. બસ હવે બસ, તમારા મોટા ભાઈની છે ને તરફેણ લેવાની બંધ કરો. આ મોટા ભાઈના નામના છે ને ગુણગાન ગાવાના બંધ કરો. મારી ભત્રીજી ને મારી દીકરી, આપણા દીકરાનું વિચારો કોક દાડો કઈક. તો હું શું તારા ભાઈના ગુણગાન ગાઉં? મારા ભાઈના ન ગાઉં તો? મને તો સમજ નથી પડતી કે તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે, અક્કલ છે કે નહીં તમારામાં. આ મોટા ભાઈ છે ને ધીમે ધીમે કરી મારી પરિસ્થિતિ આવી, હું હવે કમાઈ ન શકું, મારે કોઈ છે નહીં, રાધાને આગળ પાછળ કોઈ છે નહીં, એમ કરીને બધું આપણી પાસેથી મેળવી લેશે. કઈ બધી વસ્તુ લઈ ગયા છે, પણ એક બંગડીની તો વાત આવી છે, એમાં તો આટલું બધું લાંબુ ખેંચી શું કરે? હા, બંગડીની વાત આવી છે. આ નાનકડી બંગડી આજે, પછી હજી ગામડાની જમીનના ભાગ તો બાકી છે. હવે જોજો ને, એમાં એમ કહેશે કે મારી દીકરીનું નામ નાખી દઉં છું અને એના નામે જ કરી દઉં છું. આ લખી રાખજો, આ ભાગ પડ્યા છે ને એ અહીંના પડ્યા છે, ગામડાના નથી પડ્યા. અને તારો ભાઈ લાખ રૂપિયા 3 વર્ષથી લઈ ગયો છે, એ નથી આપી ગયો, ત્યાં કેમ નથી તને ગણતરી થતી? મારા ભાઈ વિશે છે ને એક પણ શબ્દ નહીં બોલતા. મને મારા ભાઈની વિરુદ્ધ હું એક પણ શબ્દ નથી સાંભળી શકતી. અચ્છા, તો તારો ભાઈ ભાઈ અને મારો ભાઈ હું ભૂત છે?
મારા ભાઈ વિશે તું ગમે તે બોલી શકે અને તારા ભાઈ વિશે મારા પૈસા લેવાના છે વાત પણ નહીં કરી શકું. હા હા તે લાખ રૂપિયામાં તમારું કઈ લૂંટાઈ જાય છે આખું. હા. લાખ રૂપિયા આપી દેશે મારો ભાઈ કે બેસીને ખાવાનો નથી. અને વાત છે અહીંયા બંગડીની, આમાં મારો ભાઈ વચ્ચે આવ્યો જ ક્યાં? વાત બંગડીની નથી, વાત સ્વાર્થની છે. તારા ભાઈની પાસે કઈ પણ હોય તો તને મજા આવે, કઈ વાંધો નહીં. મારા ભાઈ છે ને, અને મારો ભાઈ એટલે તારો દુશ્મન છે. કોઈ દુશ્મન નથી, સાચી વાત કીધી. એમાં શું દુશ્મન કરો છો? વાત જ એવી કરે છે જાણે મારો મોટો ભાઈ તારો દુશ્મન હોય. હવે છે ને તમે મારું વધારે મગજ નહીં ખરાબ કરો, નહીતર મારાથી ભૂંડું કોઈ નહીં હોય. અને આમ પણ આ તમારા મોટા ભાઈના ઘરે આવીને પછી તો મારું મગજ વધારે ખરાબ થઈ ગયું છે. કીધું તું કે બંગડીમાં મજિયારાનો ભાગ કહેવાય એટલે અમારો ભાગ લાગે. તે છતાંય તમારા મોટા ભાઈને તો બધું એની દીકરીને જ આપવું છે ને. તે એક વાત મુદ્દાની કરી. તે કીધું ને મારાથી ભૂંડી કોઈ નહીં હોય, એ વાત તો એકદમ સાચી કહી દીધી. હા તમારે આવું બધું કરવું જ સાંભળવું છે. અને હું ખરાબ દેખાવ એમાં તો તમારો પહેલો નંબર આવે ને તમારે એવું બધું તો જોઈએ છે. એ બધો તારા વિચારોનો પ્રોબ્લેમ છે. બાકી કોઈ વસ્તુ કોઈ ખાઈ નથી ગયું, કોઈએ કોઈની સાથે અન્યાય નથી કર્યો. બાકી તારા વિચારો બદલી નાખ ને તો બધું પોઝિટિવ છે. હા મારા વિચારો જ ખરાબ છે, બાકી તમારા આખા ખાનદાનના વિચારો સારા છે. તમારા મોટા ભાઈ તો આપણું એટલું હિત ઈચ્છે છે ને કે ન પૂછો વાત. તારા આવ્યા પહેલા આ ઘરની અંદર કોઈ દિવસ કંકાસ કે કચકચ કે કઈ નથી થયું. મેં જો મારી જિંદગીમાં કટુવેણ સાંભળ્યો તો તારા, આના પહેલા કોઈના નહીં. હે તો લગ્ન જ નહોતા કરવા તમારે મારી જોડે? શું કામ પડ્યા? ખબર નહોતી ત્યારે કે હું કટુબેન બોલીશ? બાકી તમારા ઘરની અંદર તમારા ખાનદાનની અંદર બધા બોલતા હશે ને તો ફૂલડા જરતા હશે નહીં? લગ્ન કરીને તો ભૂલ કરી હતી, પણ બાપની આબરૂ ધૂળમાં મેળવવાની ભૂલ નથી કરવી ને, એટલે આ બધું બરદાસ્ત કરું. હવે રહેવા દો ને બાપની આબરૂ વાળા. ખબર છે મને કેટલી તમારા બાપની આબરૂ છે ને તમે કેટલી સાચવી છે. આ તમારા મોટા ભાઈ છે ને, હા એમના અવ્યવહારને લીધે જ ખબર પડી જાય છે કે એ વ્યક્તિ બધું ખોટું કરી રહ્યા છે. આ તમારા સંસ્કાર બોલે છે, તમારા ઘરના સંસ્કાર. ઓહો, સંસ્કાર ભાઈ બધી સરખામણી કરવી હોય ને તો મારા ભાઈ સાથે તારા ભાઈની, મારા પરિવારની તારા પરિવાર સાથે સરખામણી કરીને જોઈ લે, તારે બધું સમજાઈ જશે. મારા ભાઈ વિશે તો છે ને એક પણ શબ્દ નહીં બોલતા, નહીતર છે ને એના ભાઈ પ્રત્યે તો કેટલો પ્રેમ. હા તો હોય જ ને. હું તો જાઉં છું ઘરે. જા. મૂકો ભાભી મૂકો. કેમ, શું થયું? મારે વાત કરવી છે. હા તો બોલ ને, એ તો કામ તો થતું રહે છે. વાત જ એવી છે કંઈક. હા સારું બોલ, શું કેવું છે? આ તમે સાંભળ્યું કે નહીં, મોટા બાપાએ મછિયારાની બંગડી આ બેનને દઈ દીધી છે, રાધાબેનને. શું વાત કરે છે? મછિયારાની બંગડી? પણ પપ્પાને જાણ છે આ વાતની? પપ્પાને પૂછ્યું એમણે? હા પૂછ્યું જ હશે ને, પણ આ તો ખોટું કહેવાય ને. જો બધા વચ્ચેની વસ્તુ હોય એ ખાલી એકને દઈ દેવું એ તો કઈ ઠીક નથી. સાચી વાત છે તારી. આ બંગડી ઉપર તો આપણા બધાનો જ હક છે ને, તો એમને એકને શું કામ આપવી જોઈએ? પણ બંને બંગડીઓ આપી દીધી કે? ના ના, એક જ દીધેલી છે. હાશ, સારું કર્યું. નહીં તો આ મોટા બાપા છે ને એ તો બધું આ રાધાબેન પાછળ લૂંટાવી દે એમ છે. હા, એમને બીજા કોઈ તો ઘરમાં દેખાતા જ નથી, બસ ખાલી રાધાબેન જ દેખાય છે. જે વસ્તુ આવે બધી એને દઈ દેવાની. હર વખતે બસ એમના મોઢા ઉપર એક જ વાત હોય કે એ બિચારી છે, દુખિયારી છે, એને જરૂર છે. હવે એને એકને જ જરૂર છે, આપણે કોઈને તો જાણે જરૂર જ નહીં હોય. આપણે બધા તો છે ને ગળે પૈસા બાંધીને આવ્યા છીએ. હા એ વાત તો સાચી છે, પણ હવે એમને સમજવું જોઈએ ને. નાના મોઢે આપણે તો એની આગળ કઈ વાત કરવા જવાય નહીં. પણ ઠીક છે, કઈ કરશું, બીજું શું. કેમ વાત ના કરાય? જો જ્યાં પોતાના હકનું હોય ને ત્યાં તો બોલવું જ જોઈએ. કેટલું બોલશું, બોલી કઈક ફરક પડે તો બોલીએ ને. દઈ દેવાના છે એ તો દઈ જ દીધું છે, એમાં આપણને પૂછવા રહે છે કોઈ? અરે પણ એવું જરૂરી થોડી છે
કે આપણે બોલીએ કે ના બોલીએ અને એ વસ્તુ એમને આપી જ દેવાના છે. કદાચ એવું પણ બની શકે ને કે આપણે બોલીએ અને એ વાતનો એમના ઉપર અસર થઈ જાય. હા તો હવે એવું કરશું, પણ અત્યારે જે વસ્તુ ગુમાવી દીધી છે એની વિશે વિચારવાની જરૂર છે ને. પછીની વાત તો પછી છે. ગુમાવી ક્યાં દીધી છે? હજુ તો મોટા બાપાએ બંગડી આપી જ છે ને, એમને નામે નથી કરી દીધી. અને બંગડી છે પાછી આવતા કેટલી વાર લાગે? આપણે લોકો પાછી લઈ આવશું. માને તો ને તો ક્યાં વાત હતી? આ કોઈ માને એમ નથી. બસ એક વખત વસ્તુ દઈ દીધી. કેટલા જિદ્દી સ્વભાવના છે ખબર છે ને? હા પણ હા વાતની જાણ મમ્મીને ખબર છે? મને કોઈ આઈડિયા નથી મમ્મીને ખબર છે કે નથી. મને તો ખબર પડી એટલા માટે હું અહીંયા આવી ગઈ. મમ્મીને ખબર હોત ને તો મમ્મી વચ્ચે જરૂર બોલ્યા હોત. પણ હવે બની શકે કે જો મમ્મીને ખબર પણ હોય અને પપ્પાએ એમનું કઈ ચાલવા ના દીધું હોય. હા હોઈ શકે. અને જો કદાચ ખબર નહીં હોય તો વાતની ખબર તો પડી જ જવાની છે. આટલું આમ તો આપણું ઘર છે, વાત ક્યાં જવાની છે? અને કોઈ બોલે કે ના બોલે, જો ઈ ન બોલી શકતા હોય તો આપણે તો શું કહેવાય? મને તો એક વાત નથી સમજાતી. ઘર આપણું છે, પરિવાર આપણો છે અને આપણા ઘરના નિર્ણય આ મોટા બાપા કેમ લઈ રહ્યા છે? હા મને પણ નથી સમજાતું. અને ઘરના કોઈ વ્યક્તિ એની આગળ બોલતા જ નથી કઈ. કોને ખબર આ ઘરમાં શું ચાલી રહ્યું છે? મને એવું લાગે છે એક દિવસ છે ને બધું આમ નામ લૂંટાઈ જવાનું છે. આપણે લોકો વચ્ચે બોલીએ ને તો તરત એવું બોલે છે મોટાની વચમાં તમારે લોકો નહીં બોલવાનું. આ બધી વાતમાં તમને ના ખબર પડે, જાણે એ લોકોને બહુ ખબર પડતી હોય ને એમ. હા એટલે જ ને, આપણને ના ખબર પડે, આપણે ના વિચારીએ એટલે તો આ બધું થઈ જાય છે. ઈ લોકોને એમ જ છે કે હજી આ નાના છે, બાળક બુદ્ધિ છે, છોકરાવત છે. પહોંચ્યો કેમ આમ ઊભા થવાય? લ્યો હવે કયો અમને શું થયું ઈ? દેવરજી તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે તમને ખબર જ નથી. હું બહાર ગયો તો હું કઈ નવી વસ્તુ ઘરમાં આવી છે? વસ્તુ આવી નથી, વસ્તુ દઈ દીધી છે. આ મોટા બાપાએ રાધાબેન ને બંગડી દઈ દીધી છે, ઈ આપણે મજીયારાની. શું? હા આ તો ખોટું કહેવાય ને. આમ કઈ હાલતા હશે? અમને તો ખબર જ નહોતી કે આ ખોટું કહેવાય. પણ હવે ખોટું કહેવાય છે તો આપણે શું કરી લેવાના? વસ્તુ આપી દીધી ને રાધાબેને લઈ લીધી. હા હવે અમે તો બોલતા નથી, પણ આય બોલતા નથી. તમને ખબર ન પડે વચ્ચે બોલવાની? ના ના, હું કઈ શાંત નહીં રહું હવે. આમાં છે ને વાક તમારા લોકોનો છે. આ પહેલેથી કઈ બોલ્યા નથી ને એટલે બધા માથે ચડીને બેઠા છે. પહેલેથી થોડું બોલવાનું રાખ્યું હોત ને તો આજે આ બંગડી આપણા હાથમાંથી ના વહી ગઈ હોત. અને તમારા લોકોને લીધે અમે બોલી શકતા નથી. અમને એમ થાય કે અમારા પતિ જ નથી બોલતા તો અમે બોલીને શું કરશું? બધી વસ્તુ ધીમે ધીમે જતી રહે ને ત્યારે ભાન થશે. હા ના, હવે હું બોલીશ. શું વાત છે? હાય, હા આપણે મધિયારાની બંગડી હતી ને રાધાબેન ને આપી દીધી. અત્યારમાં બહુ મોટું નુકસાન કરીને બેઠા છીએ. ખુશીઓ મનાવો. હા તો એમાં ખુશ થવું જોઈએ ને. તમે દુઃખી શું કામ થાવ છો? અરે મોટા બાપુને જે કંઈ પણ યોગ્ય લાગ્યું એ એમને કર્યું. વાહ, એમને યોગ્ય લાગ્યું ને કર્યું, પણ યોગ્ય નથી એ વાતનું શું? દુનિયામાં એવું જરૂરી નથી હોતું કે આપણને જે સાચું લાગે ને એ જ સાચું હોય. એવું કઈ નથી હોતું. આ તમે લોકો એક બંગડીને લઈને આટલો બધો ઘરમાં ઝઘડો શું કામ ઊભો કરો છો? કરવો જ પડે ને, કારણ કે અમારા હકનું છે અને તમારે પણ છે ને આ વાતનો વિરોધ કરવો જોઈએ. નહીં એ ના કરે ને. એમને થોડી એવું હોય, એને તો એમ છે જેટલું છે બધું ભલે ને દઈ દે, આપણે ખાલી થોડી ઘણી મૂડી બચે ને એમાંય ખુશ રહેવાનું, હે ને? વાત ખાલી ઘણી મૂડી. અશોક શું બોલે છે તું બોલ. ખાસું જ બોલે છે ને. વાત ખાલી આ બંગડી જ નથી. ખાલી ઘરમાં કઈ ડખો છો અને પછી કીધું કે હવે આ તો રાધાબેન ના નામે કરી દેવાનું છે. તો પછી રાધાબેન તો પ્રેમથી લઈ લે, કારણ કે એ બધું લેવા જ બેઠા છે. હા ઈ તો કોઈ દિવસ ના નહીં પાડે અને આવા દેવા બેઠા છે. જોઈએ બધું છે, જોઈ લીધું છે તોય કઈ બોલશે નહીં. ભલે ને દીધું, આમ ના હોય. આવા એટલે જેઠ થાવ છું તમારો. તમે શું બોલો છો એનું ભાન છે તમને આ પહેલા? તો જેઠજી નહીં ભાભી, આજે મને કહેવા દ્યો. હા બોલો બોલો, હજી બોલો, આદિ. જોર જોરથી બોલો. અરે એ પણ તમારી વાવ થાય છે. તમે પણ એને અરે એક મિનિટ, માન આપીને જ કહું છું. એમને માનમાં ખબર પણ નથી પડતી અને મોટા બાપુએ જે કંઈ પણ કર્યું છે બરાબર કર્યું છે. જોયું? આને લીધે તમે તમારું માન ખો છો. સ્વીટી થોડી શાંતિ રાખીશ. કોની સામે શું બોલું ને થોડી મર્યાદામાં અરે રાખીને ભાભી બોલીશ. પણ દર વખતે આપણીથી અલગ જ પડે છે, દર વખતે. અલગ વાત થવાની કરીએ વાત છીએ નથી. ને. ભગવાને તમને આટલું બધું આપ્યું છે તો એ ભોગવો ને. આ જરા કોકને કઈ મળી જાય છે એમાં તમને આટલું બધું દુઃખ શેનું લાગે છે? પણ એને ભોગવવું જ તું. આ બંગડી રહી ને એમાં પણ ઈ પહેલા જ બંગડી વહી ગઈ. અરે આપણે
અંદરો અંદર શું કામ ઝઘડી રહ્યા છીએ? જેની સાથે ઝઘડો કરવાનો છે ને એની સાથે ઝઘડો કરો. કોઈ સાથે કઈ ઝઘડો કરવાનો નથી. હા, તો જે કંઈ ઠીક પણ છે. થયું છે ને એ બધું બરાબર છે. જરાય બરાબર નથી. હું તો રાધાબેન પાસે જવાનો છું બસ. અને અમે તે હવે આ વખતે તો ભાભી આપણે બોલવું જ પડશે. બાકી છે ને આ કોઈ આપણને બોલવા નહીં દે, હું ચોખ્ખું કહું છું. હાદી બોલવાની શું જરૂર છે? તમે લોકો સમજતા કેમ નથી? હા, તમારે બંગડી જ જોતી છે તો નવી કરી લ્યો ને. હવેની વાત નથી બરોબર, આપણા હકનું છે ને એ વાત છે. તું પણ આ લોકોની વાતમાં આવી ગયો. આ બૈરાવની વાતમાં તારે વચ્ચે ન અવાય. ઓહ, એક્સક્યુઝ મી, શું બૈરાની વાતમાં વચ્ચે ના આવાય? અમે જ છીએ ને આ ઘર ચલાવીએ છીએ, અને અમારો કહેવાનો પોઈન્ટ ખાલી એટલો છે કે આ તો શરૂઆત છે. આજે બંગડી ગઈ છે, કાલે સવારે ધીરે ધીરે કરીને બધી વસ્તુઓ રાધાબેનને આપી દેશે. ત્યારે છે ને એકબીજાના મોઢા જોજો. અરે શું આપી દેશે? હા, એમ તમને એવું લાગે છે કે તમે બધું આપી દેશો ને રાધાબેન બધું લઈ લે? હા, લઈ જ લેશે 100%. કારણ કે એને તો લેવું જ છે. બાકી આ બંગડી હોત ને એમાં ઈ ના પાડી શકે. એ નહીં ભાઈ, મજીયારાની છે ને તો બધાને પોતપોતાના હકનું મળવું જોઈએ. બેનો દીકરીઓ એવું ના બોલે. તમે પ્રેમથી જે કંઈ પણ આપો ને એ લઈ જ લે. પણ આપણે સમજવું જોઈએ કે આપણે કેટલી લાલચ છે. આપણે એક વસ્તુ પણ મૂકવી નથી. અરે એક વસ્તુ તમે વધારે આપી દેશો તો ફરક શું પડવાનો છે? ફરક કાંઈ નહીં પડે. હા, દરિયામાંથી એક લોટો પાણી જતો રહે ને તો એને ફરક ના પડે, પણ વાત પોતાના હકની છે. હક તમે લોકો એક વસ્તુમાં નથી સમજતા. અને તું તો કઈ બોલતો જ નહીં. તને તો કઈ ખબર નથી છતાં પણ હરવાર ચડી ગયો છે વાતમાં. અરે કેવી વાતો કરો છો? ચડી નથી ગયા. હવે જો આ સાચું બોલે છે ને તો જેઠજીને ઈ સારું નથી લાગતું. એક મિનિટ, અમને કઈ વાતની નથી ખબર, તમને બધી ખબર છે ને, તો તમે કયો શું સાચું છે? આ જે કંઈ પણ થયું છે ને બધું બરાબર છે. તમે લોકો એક શબ્દ પણ કોઈને કઈ નહીં કહો અને ચૂપચાપ જોયા કરો. ઓકે, જેવું તમે કોને એવું કરીશું. હવે છે ને આપણને જેટલું પાણી પીવાનું કે એટલું જ પાણી પીવાનું, બીજી કોઈ માથાકૂટમાં નહીં પડવાનું. અને બાકી રહેતું હોય ને તો આ ઘર પણ તમે જ ચલાવજો, અમને કઈ ના કહેતા. હા, બરાબર. અરે ભાઈ આવો બેસ. શું વાત છે? કેમ આટલો બધો ગુસ્સામાં? કઈ થયું? કોઈ કઈ કીધું? કોઈએ કાંઈ કીધું નથી, પણ કોઈ કે છે ને લીધું છે. લીધું એટલે તું કેવા શું માંગે છે? હા, હવે વધારે ભોળા બનવાના નાટક કરોમાં હા તમે મજીયારાની વસ્તુ લીધી ને? એટલે તારો કહેવાનો મતલબ શું છે? તું બંગડીની જ વાત કરી રહ્યો છે ને? હા. હા, તો એ બંગડી મેં લીધી નથી, મારા પપ્પાએ મને દીધી છે, અને એ પણ મારા ના પાડવા પછી. બસ હવે રહેવા દો. એને આપી એટલે હું લઈ લેવાની એમ? મેં ના પાડી હતી, એમ છતાંય પપ્પાએ મને આપી છે. અને મેં કીધું પણ હતું કે આ બંગડી ઉપર કાકા કાકીનો પણ હક છે, એટલે મારે નથી જોતું. પણ એમ છતાંય પપ્પા માન્યા નહીં અને એણે બંગડી મને આપી દીધી. બધાને બેનું તો હોય જ છે, જી ભાઈનું સારું વિચાર કરે. અને એટલે તમે તારો કહેવાનો મતલબ એમ છે કે હું તારું સારો નથી વિચાર કરતી? સારો વિચાર કરતા હોય તો આમ વસ્તુ લઈને થોડા વહી આવો એમ. અને હજી પણ હું તને એ જ કહી રહી છું કે મારા પપ્પાએ પરાણે મને બંગડી આપી છે, મેં એમની પાસેથી માંગી નથી. અને હા, હું મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખું છું. મારા પપ્પા કોઈનું એ રાખે એમ નથી. સમય આવશે ત્યારે તે આ બંગડીના પૈસા કે જે પણ કઈ થતું હશે એ તારા પપ્પાને આપી દેશે. હા, હવે તો વાત ન્યા જ આવી જાય ને. આજ આ બંગડી લઈ લીધી છે, કોને ખબર કાલે તમે મકાન લઈ લ્યો તો? આ તું શું બકવાસ કરે છે? હા, અને એવું લાગે છે કે હું મકાન પણ લઈ લઉં? અરે મારે કઈ નથી જોતું. મારે તો તમે બધા સાથે હળી મળીને રહ્યો, સંપીને રહ્યો, એ જ જોઈએ છે. પણ તમે આવી રીતે વસ્તુ લેતા રહો ને તો અમે સંપીને ક્યારેય નહીં રહી શકીએ. આમાંથી તો મોટા ઝઘડા ઊભા થાય. છો ભાઈ, મારી એવી બંગડી લેવાની કોઈ લાલચ નથી, પણ હવે જ્યારે મારા પપ્પાએ જ મને આપી તો હું એને ના ન પાડી શકી. મેં એક બે વખત આ વાતને ટાળવાની પણ કોશિશ કરી, પણ એ માન્યા જ નહીં, તો હું શું કરું?
અરે ન માન્ય તો લઈ લીધી તો વાંધો નહીં, પણ એ પછી પાછી ઘરે જ કોક વ્યક્તિને આપી દેવી હતી. આમ લઈને પછી ઘરે નહોતું વહી આવવું. ભાઈ જો તારે જે પણ કઈ વાતચીત કરવી હોય ને તો મારા પપ્પા પાસે જાઓ ને આ બાબતે વાત કરી લે. બાકી મને કઈ કહેવાની જરૂર નથી. તો કોને કહેવાની જરૂર છે? હે હા, તમે જ લીધી છે વસ્તુ, તમને જ કહેવાય ને. મેં તને કીધું ને કે તારે જે પણ કઈ વાતચીત કરવી હોય ને એ મારા પપ્પા પાસે જઈને કર, મારી સાથે નહીં. હા, વસ્તુ પડાવવાની શરૂઆત કરી દીધી છે. હા, મને તો તમે પેલા બહુ સારા લાગતા હતા, પણ હવે ખબર પડી. અશોક, તું મારો ભાઈ થઈને મારી માટે આવો વિચારે છે? અરે મેં ક્યારેય ઘરના કોઈ પણ સદસ્ય માટે ક્યારેય ખરાબ વિચાર્યું નથી, અને તું આવું વિચારી પણ કઈ રીતે શકે? વિચારવાની વાત નથી, આ વાતથી તમને ખબર છે ઘરે કેવો માહોલ સર્જાશે. હા એમ નહીં, વસ્તુ આપી દીધી એટલે લઈ લીધી, પછી એની પાછળ શું થાય છે એ વિચાર કરવાનો જ નહીં. અરે તમને લોકોને શું લાગે છે કે આ એક બંગડીમાં મારો આખો ભાવ નીકળી જશે? હા, આખી જિંદગી નીકળી જશે? સમજવાની કોશિશ નથી કરતો કે એ બંગડી મેં મારા પપ્પા પાસેથી માંગી નથી, પણ મારા પપ્પાએ પરાણે મને આપી દીધી છે. અરે હું પણ એવું નથી કે આ બંગડીના કારણે તમારા ઘરની અંદર ઝઘડા થાય. હા, ઝઘડા ઊભા કર્યા છે અને પાછા હજી ઝઘડા ઊભા કરવાની વાત કરે છે. ઝઘડા તો અમારી ઘરે છે ને ઊભા થઈ ગયા છે હવે. અશોક પણ મારી વાત તો સાંભળ. હા, અરે લગ્ન હોય તો એ લગ્ન થઈ જાય. ના ના, હવે બહુ છે ને આપણે વ્યવહાર નથી વધારવા, બરોબર? નહીં. હા, હાલ મૂકું. અશોક, હા બોલો ને ભાઈ. તને મેં ના પાડી હતી છતાં તું રાધાબેન ના ઘરે ગયો હતો. હા ગયો તો ને. શું કામ? બંગડી માટે. તો તને જરાક પણ શરમ નથી આવતી? એમાં શરમની ક્યાં વાત છે? એમાં આપણો હક લાગે છે એટલે ગયો તો. અરે તારે એમને ત્યાં જઈને ખીજાવવાની શું જરૂર હતી? મેં તને ના પાડી હતી ને કે તું ત્યાં નહીં જાય. નહીં, હું ગયો અને હજી જરૂર પડે ને તો હજી જઈશ. હવે તું ત્યાં નહીં જાય, અને એક વાત યાદ રાખજે, બંગડીને ભૂલી જાવ. બંગડી તો મને આજે નહીં ભૂલાય. કાલ મારો મોટામાં મોટો દુશ્મન છે ને એને હું ભૂલી શકીશ, પણ આ બંગડીને તો નહીં જ. અરે રાધાબેનને જે વસ્તુ મળી ગઈ છે એ પાછી લેવાનો તમારો કોઈ હક નથી બનતો. મોટા ભાઈ તમે હાવ ભોળા થવો, તમને કઈ ખબર પડતી નથી. બસ બધાને દાન કર્યા કરો, દાન કર્યા કરો, પછી આપણે ભિખારી થઈ જાવ તો ખબર પડશે. ક્યારે ભિખારી થઈ જશું? આ ઘર કોઈને નામે કરી દીધું છે. હા, કોઈને પૈસા આપી દીધા છે, મિલકત આપી દીધી છે. હા. તું શું બોલે છે યાર? આ તમે ઓલા રમલાલ 30,000 ઉછીને આપ્યા હતા, હજી પાછા આવ્યા? એને 1.5 મહિનાનું કીધું હતું, આ 2 મહિના ચા. હા, એ પૈસા આવી જશે, તારે એની ચિંતા કરવાની જરૂર નથી. અને એ માણસને જરૂર હતી ને એટલા માટે મેં એને રૂપિયા આપ્યા હતા. હવે આપણે નથી જરૂર, એ પૈસા ભૂલી જવાના છે. ટાઈમ થાય ને મોટા ભાઈ એટલે માંગવાના હોય. માંગવાની જરૂર નથી, એ માણસ માંગવાને લાયક નથી. એની પાસે પૈસા થશે એટલે સામેથી આપી જ દેશે. હા, બાકી આપણો દેશ તો ગરીબ જ છે. જેટલા બધા ઓછીના જો ને એટલા ખૂટે, સમજ્યા? ખૂટે એની વાત નથી કરતો, હા. પણ હવે તું રાધાબેન પાસે નહીં જાય અને એની પાસે કઈ જ વસ્તુ નહીં માંગે. શું કામ? હા, આ વાતમાં તારે દોડડા પણ કરવાની કોઈ જરૂર નથી આદિ. અને રહી વાત બંગડીની, તો એ તારા પપ્પા અને મારા વચ્ચે વાત થઈ ગઈ છે કે અમારે શું કરવું ને શું નહીં કરવું. મમ્મી તમે તો સમજો, આ ખોટું કહેવાય. અચ્છા, મોટા પપ્પાએ જે કંઈ પણ નિર્ણય લીધો છે બરાબર લીધો છે, અને રાધાબેનને એને કંઈ આપી દીધું તો શું થઈ ગયું? હા, હંમેશા બેન દીકરીને ખુશ કરવાની હોય, કંઈ પણ આપો ને તો એ લેખે જ લાગવાનું છે. પણ આપણા ઘરમાં ખબર નહીં બધાને શું વાંધો આવ્યો છે, અને અશોક તો એમના ઘરે જઈને એમને ખીજાવા ગયો હતો કે તમને લેતા શરમ નથી આવતી. જો બેટા, તારા પપ્પા અને મારી વચ્ચે પણ વાત થઈ ગઈ છે. અને રહી વાત અશોકની, તો અશોકે કઈ ખોટું નથી કર્યું. અને બેન દીકરીને આપવાનું હોય તો આપવાની રીતે અપાય, પછી કઈ આપણી લંકા ના લૂંટાવી દેવાય એની પાછળ. શું લંકા લૂંટાવી દીધી છે?
આપણે શું આપી દીધું છે? માની લો કે મજિયારામાં જે કંઈ પણ આવતું હતું, આ એક બંગડી વધારે આપી તો થઈ શું ગયું? અરે ઘણું બધું થયું. મજિયારાનો ભાગ તો સરખે ભાગે જ પડવો જોઈએ બેટા. અને આવું જો આપણે આપતા રહીશું ને તો રાધાને તો ચગ્ગી વાગશે. શું કેવું છે બેટા? હા, ખોટું કહેવાય. હું એવું નથી માનતો. તમે એક વસ્તુ વધારે આપી દો તો એ તો તમારી ઉદારતા કહેવાય. અરે બસ, પણ તને ખબર છે ને કે આ તારી માનું દિલ એટલું ઉદાર નથી, અને હું ઉદારતા ન બતાવી શકું બેટા. આટલી ઉદારતા બતાવવા જાઉં ને તો મારા બંને દીકરાઓને મારે રસ્તે રજડતા કરવા પડે. કોણ રસ્તે રજળતું થઈ જવાનું છે? હું નથી કમાતો, આ નથી કમાતો, બધા કમાય જ છે ને. અરે એક વસ્તુ માટે થઈને આપણે ઘરમાં ઝઘડા ઊભા કરવા, પરિવારમાં ઝઘડા ઊભા કરવા, આ બોલવાના વ્યવહાર ના રહે એવું કંઈ કરવું એના કરતા સારું છે ને કે ચૂપચાપ ખુશ થઈને તમે જે કંઈ પણ આપ્યું છે એનાથી ખુશી માનો. બસ બેટા બસ, મેં તારી વાત માં સાંભળી, બરાબર. પણ હવે તારે આ વાતમાં વચ્ચે ડબકા નથી મૂકવાના. અને અશોકે જે કર્યું છે બરાબર જ કર્યું છે, આમાં કંઈ ખોટું નથી કર્યું. અને રહી વાત બંગડીની, તો બંગડીનું 1 તોલા સોનું જે થાય છે ને એ તો મારા ભાગે આવશે જ. એ તું ઈચ્છે કે ન ઈચ્છે, તારા પપ્પા ઈચ્છે કે ન ઈચ્છે, પણ ભાગની મિલકત ને હકની મિલકત હું લીધા વગર નહીં જવા દઉં. સમજી ગયો? હું નથી સમજ્યો અને સમજવાનો પણ નથી. તમે લોકો સમજવાની કોશિશ કરો. અમારે નથી સમજવું. અને તને ના પાડીને કે તારે વચ્ચે નહીં બોલવાનું, તો તું શું કામ બોલે છે? મમ્મી, આ બધું તમારા લીધે થયું છે. તમે જે અશોકને અને તમારી બંને વહુને ચડાવો છો એના લીધે જ આટલું બધું એ પણ બોલે છે. તો તમે આ ઘરના વડીલ તરીકે તમે કંઈક સમજાવો એ લોકોને તો એ પણ કંઈ નહીં બોલે. જો બેટા, જે હકનું હોય ને એ લેવા માટે બોલે ને તો એમાં બરાબર જ બોલેલું કહેવાય, એમાં કંઈ ખોટું ના કહેવાય. સમજે છે? ખોટું જ કહેવાય. બસ, પણ કહ્યું ને, અશોકે જે કર્યું એ બરાબર છે. હવે તું એક વાતને ચાવીને શું ચિંગમની જેમ લાંબી કરીશ? એક તું ને બીજો તારો બાપ, બંને હરખે હરખા છો. આને છે ને, આને હું મને કેમ ભણાયો હતો મામાને ઘરે ને, આને 7 ધોરણ સુધી મૂકવો હતો તો ઈ કાક એને ખબર પડે. તો હું ને ભણ્યો ને 7 સુધી, એનું આ પરિણામ છે. દેખાય છે, બરાબર રીતે દેખાય છે. નાના મોટાની ભાન તને પણ નથી રહી હવે. આમાં હવે ક્યાં નાના મોટાનું આવે છે ભાઈ? જવા દે ને, તું એની સાથે લપત શું કામ કરે છે? એને તો આદત છે આ રીતે બોલવાની. ચાલ તું ચાલ અંદર ચાલ. હા. જય શ્રી કૃષ્ણ બેટા. હું શું કહું છું કે હમણાં અશોક આવ્યો હતો તારી પાસે. હા કાકા. શું કહેતો હતો? અરે એ બહુ ગુસ્સામાં હતો અને ન બોલવાનું બોલીને ગયો છે મારી સામે. મને એ નથી સમજ પડતી કે આ મા દીકરાનું મારે શું કરવું. અરે મને એ નથી સમજ પડતી કે મારે મારા પપ્પાનું કયું માનવું કે પછી આ લોકો જે બોલે છે. મા સંકટમાં મૂકી દીધી છે મને. અશોક એવો છે નહીં, પણ એની માં છે ને કાન ભંભેણી કરી અને અશોકનું મગજ ખરાબ કરે છે. પણ કાકા, અશોક નાનો તો નથી ને. સાચું શું ખોટું શું આ દરેક વસ્તુની ખબર એને પડે જ છે. તો પછી આવી રીતે મારી સાથે ઝઘડવાનો મતલબ શું છે? બેટા, તને ખબર છે ને કે કોઈ પણ વ્યક્તિને તમે રોજ ઉઠીને કહો ને કે તું બીમાર છે, કેમ દુબળો પડતો જાય છે, તો એનું માણસ સ્વીકારી લે છે એક દિવસ અને ખરેખર બીમાર પડી જાય છે. એવી જ રીતે રાધા બેટા, અશોકનું દિમાગ એને સ્વાર્થી બનાવી દીધું છે. પણ કાકા, આજે અશોકે જે શબ્દ મને કીધા છે ને તે ભાઈ તરીકે વ્યાજબી નથી. એણે કીધું કે આજે તો તે બંગડી ઉપર નજર નાખી છે, કાલે જમીન ઉપર, કાલે આ મકાન ઉપર નજર નાખી છે. કાકા, તમને એવું લાગે છે કે આ તમારી દીકરીને આ બંગડીની ભૂખ હોય કે પછી આ મકાનની ભૂખ હોય
કે હું મારા પપ્પાને ચડાવીને આ બધી પ્રોપર્ટી મારા નામે કરાવી લઉં? અરે નાના બેટા, હું તને ક્યાં આજકાલથી ઓળખું છું? નાનેથી રમાડીને મેં મોટી કરી છે તને. તું કે તારા બાપુજી કોઈ દિવસ સ્વાર્થની વાત ન કરો, અને એટલે જ તો તારા બાપુજીને મેં કીધું તું કે તમે રાધાને બંગડી આપી દો, મને વાંધો નથી. મને ખબર છે બંગડી આપવામાં તમને કોઈ વાંધો નથી, કારણ કે તમે ક્યારેય મને પારકી સમજી જ નથી ને કાકા. તમે તો પેટની દીકરીની જેમ મને ઉછેરી છે. અરે મેં પાણી માંગ્યું તો મને દૂધ આપ્યું છે. અરે મેં કઈ પણ વસ્તુની માંગણી કરી હશે ને તો એના કરતાં ચડિયાતી વસ્તુ લાવી આપી છે. પણ ખબર નહીં અમારા કાકીના મનમાં શું ચાલે છે. એ કેમ મને એની પોતાની દીકરી તરીકે નથી સ્વીકારતા? એના મનમાં આટલી બધી લાલચ કેમ છે કાકા? અરે બેટા, હું તો એવું માનું છું કે ઈશ્વર ખરેખર બહુ લાયક વ્યક્તિ હોય ને એને ઘરે જ દીકરી આપતો હોય છે. હું તો એક કમનસીબ બાપ છું કે મારા ઘરે દીકરી નથી, તો મારા માટે તો તું જ મારી દીકરી છે ને બેટા. આ કેવી વાત કરો છો કાકા? તમે કમનસીબ પોતાની જાતને સમજો છો, એનો મતલબ એમ કે હું તમારી પોતાની દીકરી નથી એટલે ને? હા, તમે મને પારકી ગણી નાખીને? અરે નહીં બેટા, તું મારી દીકરી છે એટલે તો હું તારો પક્ષ લઉં છું ને. અને તારી કાકી ગમે તે બોલે તો હું સાંભળું છું ને. હા, એ ખાલી ને ખાલી તમારી આ દીકરીમાંથી. બાકી તમે પણ કાકીને સંભળાવી શકો એમ છો. પણ આમ પણ કાકા, મને લઈને તમે અને કાકી ઝઘડો નહીં કરતા. હું પપ્પાને સમજાવવાની કોશિશ કરીશ અને આ બંગડી પણ હું એમને પાછી આપી દઈશ. નહીં બેટા, એ બંગડી ઉપર તારો હક છે અને તારા હક માટે મારે મારા પરિવારમાં લડવું પડશે તો હું લડી લઈશ, પણ એ બંગડી તું પાછી આપવાની વાત નહીં કરતી. આ કેવી વાત કરો છો કાકા? હા બેટા, જો તું બંગડી પાછી આપવાની વાત કરે ને તો તને તારા કાકાની સોગંદ છે. જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું, તો ધ્યાન રાખ. કેમ રાધાબેન, પપ્પાના ઘરે રોકાઈ ગયા તમે? શું કરું બેન, આમ પણ મારા સસરાના ઘરે તો કોઈ છે જ નહીં ને આગળ પાછળ. હવે જે પણ કંઈ ગણું એ મારા પપ્પા જ છે, એટલે બસ અહીંયા જ રોકાઈ ગઈ. તો સારું, અહીંયા રોકાઈ જાઓ હમણાં થોડો ટાઈમ. ત્યાં તમે એકલા જ છો. સ્વીટી, શાક બની ગયું ને? લાવ, પછી છે ને હું રોટલી કરી નાખું. અરે ના, એ તો હું કરી નાખીશ, એની ઉપાધિ કરો મને. મસ્ત શાક તો થઈ ગયું છે, લોટ બાંધવાનો બાકી છે. હા સ્વીટી, પછી પેલી બંગડી વિશે કાંઈ જાણ થઈ કે નહીં? અરે હા, એ તો હું તમને કહેવાનું જ ભૂલી ગઈ. હું તમને શું કહું છું, આ રાધાબેન બંગડી વેચી નાખે ને એની પહેલા જઈને આપણે એની પાસેથી બંગડી લઈ આવીએ તો? હા, તારી વાત તો સાચી છે, પણ એમ થોડી ના કઈ બંગડી વેચી નાખે, એમના બાપની થોડી છે. અરે એણે બધું એના બાપનું કરી જ લીધું છે, એમાં કઈ વાર નહીં લાગે. અને હા, વેચી નાખીને તો ઠંઠન ગોપાલ રહેશું. અત્યારે જે ઉમ્મીદ છે ને એ નહીં રહે, એની કરતાં જઈને લઈ આવીએ. પણ આપણે બંને ત્યાં મળવા જઈશું ને તો તને ખબર છે ને, તારા જેઠ માથે ચડી જશે, કેટલું બોલ છે, ન કહેવાનું સંભળાવશે. અરે એમની તો આદત જ છે દામિની ભાભી. હવે એ વસ્તુ મારે તમને થોડી કહેવાની હોય. એને બોલવું હશે કેટલું બોલશે, 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, પછી તો માનશે ને આપણી વાત. અત્યારે મેઇન વસ્તુ એ છે કે બંગડી આપણા હાથમાંથી જાવી ન જોઈએ, બસ. હા, એકવાર બંગડી હાથમાંથી જતી રહે અને રાધાબેને વેચી નાખીને તો આપણા લોકોની વાટ લાગી જશે. નહીં એ પૈસા આપણા હાથમાં આવે કે નહીં બંગડી, ઠન ગોપાલ થઈને રહેશું. અને મસ્તાઈ, આ ઘરમાં હવે વધ્યું ઘટ્યું એ જ રહ્યું છે. બાકી કઈ કઈ વસ્તુ એને દઈ દીધી છે ને એની તો આપણને જાણે નથી હજી. સ્વીટી, હું શું કહું છું,
આપણે એક કામ કરીએ તો શું? આજે જ્યારે ઘરમાં કોઈ ના હોય ને ત્યારે આપણે રાધાબેનના ઘરે જઈશું, એની સાથે વાત કરીશું અને બંગડી પાછી લઈ લઈશું. હા ભાભી, તમારી વાત સાચી છે. કારણ કે જો કોઈ હશે એમાં ખાસ મારા જેઠજી જો ઘરે હશે ને તો એ આપણને ઘરની બહાર નીકળવા જ નહીં દે. કેમ કે એનો પેલો ડાઉટ એ ઉપર જ જાય છે કે આપણે કાંઈક રાધાબેનને ઊંધું જતું કહેશું. હા, પણ આ વખતે આપણે એવો પ્લાનિંગ બનાવીશું ને કે ઘરમાં કોઈને કાંઈ ખબર નહીં પડે. બસ ત્યારે ઘરમાં કોઈ ના હોય ને ત્યારે ગમે તે બહાનું કરીને, આમ તો બહાનું કરવાની શું જરૂર છે? બસ આદિભાઈ ના હોય ને એટલે બધું કામ થઈ જશે. પણ આજનું પાકું ગમે તે થાય, આજે રાધાબેનને મળવાનું છે એ ફાઇનલ છે. મળી લઈશું, ત્યાં જઈ આવશું પણ ખરી. આપણે વાત પણ કરી દઈશું કે બંગડી અમને પાછી આપી દો. પણ એની શું ગેરંટી છે કે એ બંગડી આપણને પાછી આપી દેશે? જો એને બંગડી પાછી આપવી જ હોત તો લે જ શું કામ? એ તો વાત છે કે ત્યાં જઈને આપણે ઝઘડો જ કરવાનો છે. કારણ કે આ રાધાબેન પ્રેમથી સમજે એમ તો છે નહીં. બાકી પ્રેમથી સમજતા હોત ને તો આવી રીતના બંગડી લેત જ નહીં. એક વખત ઘરનું વિચારી લે. રાધાબેન જેટલું છે ને લાલચું કોઈ નથી. એટલે મને નથી લાગતું કે તું ગમે એટલું બોલે, ખીજાય, વઢે કે પછી રાડો નાખે ને એમને આ કોઈ વસ્તુથી કાંઈ ફરક પડે. એ તો એક કાનેથી સાંભળે ને બીજા કાનેથી કાઢી નાખશે. ભાભી, અત્યારથી શું કામ એટલું નેગેટિવ વિચારો છો? માંડ એક ઉમ્મીદ જાગી છે કે જઈએ ને બંગડીનો કંઈક સોદો થાય. હવે અત્યારથી તમે આમ કરશો તો પછી મને તો આવવાનું મૂડે નહીં થાય. અરે વિચારવું તો પડે જ ને, કારણ કે આ જો પ્લાન સક્સેસફુલ ના ગયો ને તો આમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી. થશે હજી આપણે છે ને એમ ના હિંમત નથી થવું. જઈએ, વાત કરીએ. અને એની શું ગેરંટી છે કે એ નહીં જ માને? કદાચ માની પણ જાય ને. ચાલ, એ વાત પણ તારી માની લો કે રાધાબેન આપણને બંગડી આપી દેશે, પણ આપણે બંગડી પાછી લઈ લીધી પછી શું? બસ બંગડી પાછી આવવા તો દો, પછી જુઓ ને આગળનો પ્લાન શું થાય છે. પહેલી વસ્તુ તો એ છે ખાલી બંગડી આપણા હાથમાં આવી જોઈએ. એક ઈ તો થાય કે આપણા હકનું આપણા હાથમાં તો આવી ગયું. અરે મારી તેરાણી, થોડી બુદ્ધિનો ઉપયોગ કર અને દિમાગ લગાવ. આપણે બંગડી પાછી તો લઈ આવશું, પણ ઘરમાં પપ્પાને અને મારા ઘરવાળાને શું કહીશું? બસ એ જ ચોખ્ખું મોઢે જ કહેવાનું છે ભાભી. હવે છે ને કોઈથી બીવાનું થતું નથી કે અમારા હકનું હતું ને અમે લઈ લીધું. રાધાબેનને જે કરવું હોય એ કરે. હકનું પાછું લઈ આવી જતું અને જ્યારે આપણા હાથમાંથી લઈ આવેલી વસ્તુ પાછી આપી દેશે તો નહીં. તને શું લાગે છે કે એકવાર આપણે ત્યાંથી લઈ આવ્યા તો એ બીજી વાર બંગડી નહીં આપે એમ? ભાભી, આ વખતે એવો કંઈ મોકો જ નહીં રહેવા દઈએ કે બીજી વખત એ બંગડી આપે. એ તો તમને ખબર જ છે ને, રાધાબેનને ગમે એટલું સંભળાવશું ને. અને હા, એક વખત તમને યાદ છે કદાચ ઘરની કંઈક બીજી વસ્તુ એમને દીધી હતી અને આપણે એની રીતના સંભળાવ્યું હતું અને એણે એ વસ્તુ આપણા મોઢે ઘા કરી હતી. પછી એ વસ્તુ એણે કોઈ દિવસ લીધી જ નથી હાથમાં. તો આમાં એમ જ કરશે. મને પૂરો વિશ્વાસ છે બંગડી મળી જશે. બસ બરકા, બંગડીમાં અને બીજી વસ્તુઓમાં ઘણો ફરક હોય છે. બંગડી કેટલા તોલાની છે ખબર છે ને તને? કેટલી મોંઘી છે તને ખબર છે ને? અને એટલી મોંઘી વસ્તુ હાથમાં આવેલી હોય તો કોણ જતી કરે? જતી તો એને કરવી પડશે. અને અત્યારે હવે આ બધી વાત કરવાનો ટાઈમ નથી. તમે જુઓ ને આદિભાઈ ઘરે છે કે નહીં, તો આપણે છતાં આવીએ. હા, આદિ એમના ફ્રેન્ડને મળવા ગયા છે, પણ પપ્પા ઘરે છે કે નહીં એ જોઈ લઈએ ને પછી જઈએ. હા તો ચલો. હા રાધાબેન. હા, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો ભાભી. ના, અમારે બેસવું નથી. બેસવા નથી આવ્યા અમે. તમારું કામ છે એટલા માટે આવ્યા છે. મારું કામ? બોલો ને, શું કામ છે મારું? હવે અમે અમારા મોઢે કહીએ એના કરતાં તો તમે તમારી જાતે સમજી જાઓ ને તો વધારે સારું કહેવાય. મને નથી લાગતું કે મારે આમાં આગળ કંઈ કહેવું જોઈએ. ભાભી, તમે શું કહેવા માંગો છો મને કઈ સમજ નથી પડતી. અને વાતને એમ ગોળ ગોળ ફેરવો છો ને એના કરતાં કહી દો ને તો વધારે ખબર પડશે. આમને નહીં ખબર પડે આમ નામ. એમને કહીએ ને પછી જ ખબર પડશે. ઠીક છે, ચાલો સીધી પોઈન્ટ ઉપર આવું છું. રાધાબેન, બાપુજીએ જે બંગડી તમને આપી છે ને એ બંગડી અમારે જોઈએ છે. હા, કારણ કે એ બંગડી મચિયારાની છે અને તમે એકલા આવી રીતના ભાગ પડાવી લ્યો એ તો ના ચાલે. બોલાઈ ગયું, થઈ ગયું તમારા લોકોનું. વાત રહી એ બંગડીની, તો એ બંગડી મારી પાસે નથી. તમારી પાસે નથી એટલે હળહળતું જૂઠ બોલો છો તમે. બાપુજીએ તમને જ આપી છે ને,
તો હું ક્યાં ના પાડું છું. બાપુજીએ એ બંગડી મને જ આપી હતી, પણ એ બંગડી મેં વેચી દીધી છે. અને વેચી દીધી એમાંથી જે પૈસા આવ્યા હતા એમાંથી અડધા પૈસા તો વપરાય પણ ગયા છે. વોટ? હા, કેવી વાત કરો છો તમે? જે તું સાંભળી રહી છે. પણ આવી રીતે તમે બંગડી વેચી કેમ શકો? સાચી વાત છે. આવી રીતે તમે કેમ વેચી શકો? બાપુજીએ તમને એટલે આપી હતી કે એમણે એવું લાગે છે તમે એક દુખિયારા છો, દુખિયારી બાઈ, તમારી ઘર પરિસ્થિતિ સારી નથી, તમારે પૈસાની જરૂર છે, અને એ બંગડી એટલા માટે આપવામાં આવી હતી તમને, તો તમે વેચી નાખી એને. આ તો મારા બાપુજીએ મને આપી હતી ને, ભલે પરાણે આપી હતી, અને એમને કદાચ હું દુખિયારી લાગતી હોઈશ એટલે એ ભલે આપી હતી, એટલે મેં વેચી દીધી. મારે જરૂર હતી એટલે. અને આ બંગડીની બાબત ઉપર કોઈ વાત કરવાનો મતલબ નથી, કારણ કે એ બંગડી વેચાઈ ગઈ અને અડધા પૈસા વપરાઈ ગયા, પછી શું એકની એક બાબતને વધારે ખેંચવાની. બેસો તમે, આપણે બેસીને વાત કરીએ. નથી બેસીને વાત કરવી. આ તમે જે કર્યું છે ને ખોટું છે. અરે વેચતા પહેલા એકવાર અમારા લોકોનો વિચાર પણ ના કર્યો. કેમ કેમ વેચતા પહેલા તમારા લોકોનો વિચાર ન કર્યો? અરે તમે તમારી નણંદને એક દીકરીની જેમ નથી માનતા? તો કદાચ એ બંગડી બાપુજીએ રાજી ખુશીથી મને આપી, જો કે મારે લેવી નહોતી. બાપુજીએ પરાણે મારા હાથમાં મૂકી અને મેં લીધી છે. માનીએ છીએ ને, પણ એક દીકરીને છે ને આવી રીતે બાપના ઘરનું ના ખાવું જોઈએ. બાપો આપે એને સીધું લઈ ના લેવાય. ત્યારે એની ભાભીઓનું પણ વિચાર કરવો જોઈએ. હા એ જ ને, ત્યારે એમને વિચાર ના આવે ને. અત્યારે તમને બધાય વિચાર આવશે મગજમાં. મને તો એમ લાગે છે કે આ બંગડી તમારા બંનેના બાપાના ઘરેથી આવી હોય. એટલો પાવર ને રોપ જમાવો છો તમે. મેં પહેલા જ કીધું, તમે સાંભળો મારી વાત. મેં પહેલા જ કીધું કે આ બંગડી મેં પરાણે બાપુજી પાસેથી નથી લીધી, અને એમણે મને પરાણે આપી છે, અને એમની લાગણી હતી, એમનો ભાવ હતો, એટલે મેં લઈ પણ લીધી. અને હા, મેં બાપુજીને ત્યારે પણ ના પાડી હતી કે આ મજિયારાની વસ્તુ છે, આની ઉપર દીકરીનો હક ન લાગે. પણ જ્યારે મને ન સમજાયું કે બાપુજીએ બંગડી મને શું કામ આપી. હવે એ જે પણ હોય, આ બંગડી બાબતે મારે કોઈ વાત નથી કરવી. અને વારા પરથી શું બંગડી લઈને આવ્યા કરો છો? પેલા અશોકભાઈ આવ્યા, પછી કાકા આવ્યા, હવે તમે બંને, હવે કોણ? રીચા કાકી બાકી છે ને, એને પણ મોકલી દેજે. આદિભાઈ બાકી છે ને, એને પણ મોકલી દેજે. આવશે, બધા જ આવશે. તમે રાહ જુઓ ને. અને આ વારા ફરતી બંગડીની વાત કરીએ છીએ ને, તો સાચી કરીએ છીએ. આજ નહીં તો કાલે તમારે બંગડી પાછી આપવી જ પડશે. વેચી દીધી છે ને, તો ગમે ત્યાંથી હવે પૈસા લાવો અને બંગડી પાછી લઈ આવો. તારે જરૂર છે ને બંગડીની? તો મેં વેચી દીધી, ત્યાંથી પાછી લઈ આવ. વેચી છે કોણે? મેં. તો પૈસા કોણ આપશે? અત્યારે જરૂર કોને છે બંગડીની? બંગડી લેવા માટે કોણ આવ્યું? તું ને. તો તું લઈ આવ. જરૂર તો અમને પહેલેથી હતી, પરંતુ તમે તો લઈ જ લીધી છે. અને કોને વેચી, ક્યાં વેચી, અમને તો ખબર નથી. તો તમે લઈ આવો બંગડી. એડ્રેસ આપી દઈશ, ફોન નંબર આપી દઈશ, તું છોડાય આવ. હા સ્વીટી, હા તો એવી જ વાત થઈ ગઈ. બાવો બેઠો ચપમાં ને જે આવે ખપમાં. બાબુજી જેટલું આપે ને બે હાથ ફેલાવીને લઈ લેવાનું. બે હાથ ફેલાવીને લેવાની. જો મારા મનની અંદર ભાવના હોત ને, તો મારા બાપુજી તો મને ઘણું બધું આપી શકે એમ હતા, અને આપવા માટે તૈયાર પણ હતા. પણ ના, એ ઘર ઉપર મેં બે થાપા મારી દીધા ને, પછી એ ઘર ઉપર મારો કોઈ હક નથી લાગતો. તો આ વસ્તુ છે ને, બંગડી લઈ લીધી ને ત્યારે વિચારવું જોઈએ. એક ઘર પર હક નથી ને. અરે શું બંગડી? હા, અરે મેં બાપુજીને કીધું હતું કે તમે મને બંગડી આપો. નહીં ને, બાપુજીએ મને પરાણે બંગડી આપી છે. અને શું ચોટ્યા છો ક્યારના બંગડી? બાપુજીએ ના પાડી હતી ને, તો તમારે પણ નહોતી લેવી. ભાભી છાવા દ્યો. નહીં માને, આ નહીં માને. ગઈ આપણી બંગડી વેચી નાખી અને પૈસા અડધા વાપરી પણ ગયા. પતી ગયું. શું મળ્યું રાધાબેનના ઘરે જઈને? ભાભી હવે શાંત થાવ ને. ગુસ્સો કરવાથી શું થશે? સમજતા થવાનું હતું એ થઈ ગયું. અરે ગુસ્સો તો આપણે કરવો જોઈએ ને. ઉલટાના રાધાબેન આપણા ઉપર ગુસ્સો કરીને ગયા. વાહ એનો, એણે બંગડી વેચી નાખી, પૈસા પણ વાપરી લીધા. પણ હવે આપણને ખબર જ નહોતી ને. તમે રાધાબેનના ઘરે ગયા હતા? હા, ગયા હતા. શું કામ ગયા હતા એ ખબર છે ને, તો શું કામ ગયા હતા એ નથી ખબર તમને? ને લોકોને ના પાડવા છતાં તમે એની પાસે શું કામ જાઓ છો? જવું પડે, પણ હવે નહીં જાય ને, કારણ કે હવે ત્યાં જવા જેવું રહ્યું જ નથી. તમને ખબર છે આ તમારા રાધાબેને શું કર્યું છે? શું કર્યું? બંગડી વેચી નાખી છે, અને એના જે પૈસા હતા ને એ પણ અડધા વાપરી ગયા છે. અરે વાહ, હા સારું કર્યું.
જેથી કરીને હવે તમે ભૂલી જશો ને. હા, બંગડી પણ ભૂલી જશો, રૂપિયા પણ ભૂલી જશો અને એમને એમની રીતે રહેવા દો. જરાય નહીં હો આદિભાઈ, જો તમે એવું વિચારતા હોય ને કે બંગડી અને રૂપિયા બધું ભૂલી જઈએ, જરાય નહીં. અમે એમને ચોખ્ખું કીધું છે, જ્યાંથી બંગડી વેચીને ત્યાંથી પાછી લઈ આવે, કારણ કે એમની બંગડી નથી, અમારા હકની બંગડી છે. એવી વાત કરો છો તમે? એમને વેચી હશે તો કઈ મજબૂરી હશે ને એમની, અને હવે તમે કહો છો કે એ જ બંગડી પાછી લઈ આવો એટલે? મારે નથી જોવાની એમની મજબૂરી. એમની મજબૂરી છે ને, એ જોશે. અમને અમારી બંગડી પાછી જોઈએ. એ હવે પાછી નહીં આપી શકે. તમે જરાક વિચાર તો કરો કે રૂપિયા વપરાઈ ગયા છે તો એ રૂપિયા ક્યાંથી લાવશે? એમનો પ્રશ્ન છે. વેચતા પહેલા એને વિચારવાની જરૂર હતી કે હવે હું રૂપિયા ક્યાંથી કાઢીશ, કોને શું જવાબ આપીશ. અમે તો નતા ગયા સામેથી કે તમે વેચી નાખો. અને એવી બધી તો શું મજબૂરી હતી કે બંગડી વેચી નાખી અને એના પૈસા પણ વપરાઈ ગયા? મને એવું તો નથી. શું કરે છે? જે કંઈ પણ કરતા હોય, માણસની કઈ મજબૂરી હોય તો વેચી નાખી હોય. એની બધી મજબૂરી હોય ને તો ઝેરના ટીકડા પીને મરી જવું જોઈએ. અને શું બોલે છે તું આ? બરાબર કે છે, 100%ની વાત છે. આટલી બધી મજબૂરી હોય, વસ્તુ વેચવા ઉપર આવી જતા હોય તો પછી જીવવાનો કોઈ મતલબ જ નથી. વેચી વેચી જિંદગી ન કઢાય ને. અમને લોકોને જરાય બોલતા પણ શરમ નથી આવતી ને વિચાર પણ. તમારે રાધાબેનના ઘરે જવાની જરૂર શું હતી? જરૂર હોય તો જઈ ગયા હોય ને. હા, અને મોટા ભાઈ તમે ક્યાં સુધી આવો ભોળા રહો એમ દરેક વિચારો તો ખરા. હવે લગ્ન કર્યા ને ત્યારે એમને મને વચન આપ્યું હતું કે જિંદગી પર સાથે રહેશે, બધી વસ્તુઓ અમારી સાથે રહેશે. મને તો ક્યાંય સાથ દેખાતો નથી. બધી વસ્તુમાં આડા ચાલવું છે. બધી વસ્તુમાં નહીં, જ્યાં તમે લોકો ખોટા છો ને ત્યાં હું આડો ચાલુ છું. તમને આમાં શું ખોટું લાગે છે? પોતાના હકનું છે એ વસ્તુ તમને ખોટું લાગે છે તો પછી હવે અમારે ક્યાં બહાર ભીખ માંગવા જવું કે અમને આપો? ભીખ માંગવાના દિવસો આપણા ક્યાં છે કે તમે બહાર જઈને ભીખ માંગવા જશો? મોટા ભાઈ જો હું જઈ આવ્યો, ઈ બે જઈ આવ્યું, એટલે હવે હું કહું છું તમે એક આટો મારો અને જાઓ બંગડી માંગો. અશોકભાઈ, હવે બધી વાતને છોડો ને. એ કહે જ રહ્યા છે કે બંગડી વેચી નાખી છે તો બંગડીને જવા દો. હવે શું આપવાના છે ને એ વાત કરીએ. હવે બંગડી તો વેચાઈ ગઈ, પૈસા વપરાઈ ગયા છે, હવે કઈક નવી વસ્તુની તો જરૂર પડશે તેને. બાકી એમનું ઘર કઈ રીતે ચાલશે? ઘર ચાલવાનું એ રીતે ચાલે જ છે ને ચાલ્યા જ કરશે. તમારા લોકો ઉપર કઈ નિર્ભર નથી. નહીં, નિર્ભર અહીંયા ઉપર જ છે. અહીંનું લઈ લે ત્યાં લઈ જવું છે ને બસ વેચી દેવું છે. ઈ જ ચાલે છે ને ભાઈ. તમે ગણાવશો મને કે તમે અત્યાર સુધીમાં આપી શું દીધું છે? અમે નથી આપ્યું, પણ આ ઘરે તો આપ્યું જ છે ને. ઘરે આપ્યું છે તો એમને જરૂર હોય તો બેન દીકરીને મદદ કરીએ છીએ. આવી રીતે બહુના હાથમાં તો કઈ આવતું નથી. બધી વસ્તુ બેન દીકરીના હાથમાં ખસકી જ જાય છે અને ઈ બેન દીકરીઓ પૂછ્યા વગર વેચી નાખે છે. બસ પચાવી લીધું. મને એક વસ્તુ નથી સમજાતી કે તમે આ ઘરની વહુઓ છો તેનો મતલબ એ નથી કે બધી વસ્તુ તમારા હાથમાં જ આવવી જોઈએ. કોણે કહ્યું? તમે કઈ ઠેકો તો નથી લીધો કે આખો ઘરનો વહીવટ તમારા હાથમાં હોવો જોઈએ, રૂપિયા તમારા હાથમાં હોવો જોઈએ, આ ઘરેના પણ તમારા જ હાથમાં હોવા જોઈએ? ના હોવા જોઈએ. ચલો માની લીધું કે એમને મજબૂરી હશે. અમારી પણ મજબૂરી છે, અમને બંગડી જોઈએ છે તો અમારી મજબૂરી નહીં જોવાની. તમારી મજબૂરી મને નથી દેખાતી. સ્વાર્થ અમને પણ દેખાય. નથી દેખાતી. અમને પણ રાધાબેનની મજબૂરી નથી દેખાતી, કારણ કે એમને તો કહ્યું જ નથી ને કે એમને શું મજબૂરી છે. અમને તમને એક વસ્તુ દેખાય છે, જ્યારથી આ બંગડીનું ચેપ્ટર આવ્યું છે ત્યાંથી ઘરમાં કેટલો કંકાસ વધી ગયો છે. આપણે લોકો એટલું બાકીએ છીએ, બધા વચ્ચે અંદર ઝઘડા થાય છે, કોઈ શાંતિથી રહી નથી શકતું. તો જ્યારે ઘર શાંતિથી ન ચાલે એવું કામ શું કામ કરવું જોઈએ? એ જ કહેવા માંગુ છું. બહુ સારું બોલ્યા. આટલું બધું વિચારો છો તો વિચાર કરો ને. શું કામ ઘરમાં ઝઘડા ઊભા કરો છો? શું કામ એક બંગડીની પાછળ પડ્યા છો? શું કામ રાધાબેનનું લોહી પીવો છો? અરે શાંતિથી રહો ને ઘરમાં. અરે પણ મોટા ભાઈ અહીંયા આપણી શેરી મોટી વાતો થાય છે એમ અહીં વહુને કઈ આપતા નથી ને ઓલે કોના બંગડી આપી દીધી. તો આપી દે ને, તને કોણ ના પડે? તારા એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય ને તો એની માટે સોનું ઘડાવી દે. હા તો? જે લઈ દેવું એ લઈ દે. તમે લોકો કમાવ છો કોના માટે? રાધાબેન માટે તો કમાવ છો ને. કમાઈને એમને તો ધરવાનું છે. મેં નથી આપી રાધાબેનને બંગડી, મોટા પપ્પાએ આપી છે. કમાય છે કોણ? તમે લોકો જ કમાવ છો ને. કમાઈ અમે છીએ પણ મોટા પપ્પા એનો વહીવટ એની રીતે કરે છે તો કરવા દેવાય. ના ચાલે ભાઈ, ના ચાલે. આ વસ્તુ તમારે એમને કેવી જોઈએ કે ઘરમાં થોડો ઘણો પૈસો આવતો હોય તો અમારી બાયડી છોકરાની થાશે આગળ ભવિષ્યમાં તો શું એનું કઈ નહીં વિચારવાનું. બસ બધું ત્યાં લૂંટાવી દેશો તમે. અમે ક્યાં લૂંટાવ્યું છે? અને મોટા પપ્પા આપણી પાસે ક્યારે પૈસા માંગવા આવ્યા છે? એને ક્યારે હાથ લાંબો નથી કર્યો. નથી લૂંટાવ્યું ને, પણ આજ નહીં તો કાલ લૂંટાવી દેશો ને. હા તો બાપુજી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી બાપુજી પાસે માંગે છે. કાલે સવારે આ દુનિયામાં નહીં હોય પછી કોની સામે હાથ લાંબા કરશે? તમારી સામે જ ને. અને ત્યારે
ત્યારે તમે આપશો જ તેને. ના તો નહીં પાડો કે ના ના હું નહીં આપું એમ. માની લો કે અહીંયા તમારે સારું ના હોત અને બહુ ખરાબ દિવસો હાલતા હોત તો તમે ક્યાં ભીખ માંગવા જાત? તમારા ભાઈઓ પાસે. ક્યાં વાત ચાલે છે ને તમે ક્યાં પહોંચાડો છો? કેમ? શું કેમ? પરિસ્થિતિ એવી પણ બની શકે ને, તમે જ ભીખ માંગવાની વાત કરતા હતા. બની શકે કે કાલ સવારે આપણે બધું જતું રહે અને ભીખ માંગવાના દિવસો આવ્યા તો તમે કોની પાસે માંગશો? તમારા ભાઈ પાસે, તમારા પપ્પા પાસે, કે પછી હા સાચે ભીખ જ માંગશો? ભીખ માંગશું, પણ અમે અમારા ઘરે તો પૈસા નહીં જ માંગીએ ને, કારણ કે અમે નથી ઈચ્છતા કે અમારા ઘરે તમારા લોકોની હલકી થાય. સમજ્યા? અને આ વાત છે ને રાધાબેને પણ સમજવી જોઈએ. તમે માંગશો નહીં, પણ સામેથી તમારા પપ્પા, મમ્મી, તમારા ભાઈઓ એને એમ થશે કે બેન તકલીફમાં છે, એનું જીવન સારી રીતે નથી વીતી રહ્યું, એટલે એમને દયા આવશે ને તમને થોડા ઘણા પૈસા આપશે, મદદ કરશે, તો એને પણ ભીખ જ કહેવાય. સમજ્યા તમે? નહીં લઈએ હો ને, અને મારે આ વિશે કોઈ લપ કરવી નથી. તમે લોકો છે ને બાધ્યા કરો બંગડી બાબા. બાધ્યા કરીશ, પણ હવે તમે બીજી વાર જતા નહીં રાધાબેન ના ઘરે. સ્વીટી બહુ અને ભાભી આને કાંઈ સમજાવવાના હવે. અરે તું તો હવે રહેવા જ દે, મને સમજાવવાની વાત કરે છે. મારે પણ નથી બેસવું. હા, મારી સાથે કોઈને ફાવતું જ નથી ને. બેસો તો મજા આવે ને. આ મોઢું ચડાવીને શું બેઠા છો? ક્યારની પૂછું છું કે બપોરના જમવાનામાં શું જમશો, તો મોઢામાંથી પાટો ને. હું ફાટું તો હું કહું એ ક્યાં બનાવે જ તું? પૂછે મને બીજું અને બનાવે બીજું, તો પૂછવું કામ જોઈએ? હા તો પૂછવું પડે. હવે તમે બીજા શાકની ફરમાઈશો કરો, જે ઘરમાં હાજર હોય એ બને, તો પૂછવું તો પડે ને. તો પછી પૂછવાનું જ નહીં, જે હોય એ બનાવી નાખવાનું. સારું, તો આજથી છે ને તમે દહીં ને થેપલા બે જ વસ્તુ ખાજો, બીજું કાંઈ મળશે જ નહીં તમને. હા તે આપી દેજે ને, ખાઈ લઈશું. આવો મોટા બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? તમે કેમ છો? હું તો મજામાં છું, પણ આ તારા મોઢા પર કેમ 12 વાગી ગયા છે? મારું મોઢું બરાબર જ છે. હવે તમને બધું 12 વાગેલું દેખાય છે, તમારું મોઢું એવું હોય ને એટલે. પણ રીચા, હસતું મોઢું ન દેખાય તો પૂછવું તો પડે ને કે તબિયત બબિયત તો સારી છે કે નથી? અરે બધું સારું છે, તમારું સારું છે ને? તમે બેન એને ઓળખતા નથી? એનું મોઢું કાયમ કેવું હોય ખબર નથી તમને? હા, આ તમારા બેન આવ્યા છે, ચાપલુસી કરી લો. ચાપલુસી નહીં, એ પૂછે છે એટલે એને જવાબ આપું છું. હા તો જવાબ આપો ને સીધી રીતે. બેટા, તું સીધી રીતે નથી જ બોલતી ને. હું તો કહું છું, આ માનવ દેહ એકવાર મળ્યો છે તો હસી ખુશીને પસાર કરો ને. હું કામ પણ આવા મોઢા રાખીને બેસો છો? હા હા, એ આ તમારા ભાઈના કારણે. એ અમારા બંને પતિ પત્નીની વાત હતી. તમે આવ્યા છો ને, ચા નાસ્તો કરશો? મારે કાંઈ નથી કરવું, બધું કરીને આવી છું. પણ હું એમ કહું રીચા, આ એક બંગડીમાં હું તારો જીવ જાય? તારા ઘરે કાંઈ ભૂખ બળી છે? અચ્છા, એટલે વાત તમારા સુધી પહોંચી ગઈ અને ત્યાં મોટા ભાઈએ ચાપલુસી કરી ને મોટા ભાઈના વકીલ બનીને તમે અહીંયા વકીલાત કરવા આવ્યા નહીં? હું વકીલાત કરવા નથી આવી, હું તો મુદ્દાની વાત કરવા આવી છું. તારે ત્યાં હું ભૂખ બળી છે કે તારે બંગડીની વાહે પડવું જોઈએ? હું કામ જીવ બાળે જ, પણ ભગવાને દીધું એટલું વાપર ને તોય ઘણું છે. બેનને ઘરે વાત પહોંચી ગઈ ને, હવે ગામમાં હોત ને બધે પહોંચી જાય. ગામમાં બધે જવાબ દેવા જાય. હા, તમારા બેન આમે કામ હોય છે ને, બધે ચોરે ચૌટે બેહીને આવી પંચાયતો કરતા તો આવડે જ છે. એ ના, મને છે ને ખાલી આપણા ઘરમાં જે બળતો હોય ને એને ઠારવામાં રસ છે. ગામમાં કોઈને કહેવામાં રસ નથી. આપણા ઘરની વાતો ગામમાં કરવા જઈએ તો કોઈ આવવાનું છે ઠારવા? નહીં ને. મને મારા ઘરની જ ચિંતા હોય, પણ હું કામ આવું કરો છો મને એ ખબર નથી પડતી. અરે ઘરની ચિંતા રહેવા દો ને મોટી બેન. ભગવાનનું દીધેલું તમારી પાસે અઢળક છે, એટલે આજે તમે કહેવા આવ્યા છો. અને એટલી જ બધી ચિંતા હોય તો તમે જ આપી દો ને રાધાને એક બંગડી બનાવીને, તો હું મચેરાની આ બંગડી છોડી દઉં. બોલો. પણ રીચા, શું કામ એવું કરે છે? એક બંગડી માટે હું કામ એટલો બધો જીવ બાળે છે? ભલે ને રહી, એ બે હશે તો એ પહેરી શકે ને. એક તારી પાસે હોય ને એક એની પાસે હોય તો શું ફરક પડે? અરે તમે સમજતા કેમ નથી? મજિયારાનું હરખા ભાગે વેચાય. હવે એ બે બંગડીમાંથી એક બંગડી અમારા ભાગે આવે તો શું કામ નથી આપતા મોટા ભાઈ? એમની દીકરીને દેવા શું કામ તૈયાર થયા છે? એલા પણ તું કરાવી લેજે ને બીજી, શું ફરક પડે છે? અરે તમે તમારી બેનને સમજાવશો અને તમે મને શું કામ
સમજાવો છો? તમે સમજાવો ને ત્યાં જઈને તમારા મોટા ભાઈને. એને સોનાનો કે પૈસાનો કે કાંઈ પ્રોબ્લેમ નથી. એને પ્રોબ્લેમ એક જ છે કે એની દીકરીને કેમ દીધું. હે ભગવાન, શું કામ આવું કરો છો ને મને તો એ ખબર નથી પડતી. શું કામ ના પડે? આ મજિયારીની મિલકતમાં આ સરખો ભાગ પડે કે ના પડે? હા પડે. હા તો મોટા ભાઈ શું કામ એમના ભાગની આપી દે એમની દીકરીને બંગડી, અમારા ભાગની શું કામ ત્યાં આપે છે? મોટા બેન, ખરેખર તો બાપ દાદાની વારસાઈ હોય ને, ઝવેરાત હોય, જમીન હોય, મકાન હોય, એમાં ભાઈઓને તકલીફ પડવી જોઈએ. મારા ઘરમાં ભાઈઓને કાંઈ તકલીફ નથી, બહારથી આવેલી બહેરાઓને તકલીફ છે. અરે હોય, મારે મારા દીકરાઓનું વિચારવાનું. જેમ મોટા ભાઈ એમની દીકરી માટે વિચારે તો હું મારા દીકરાઓ માટે ના વિચારું? એને તું જ સમજાવ ને આને. દીકરા એના જ હશે ને, મારા તો નહીં જ હોય ને. મને તો મારા દીકરાની કાંઈ ચિંતા જ નહીં હોય ને. હા, મને મારા દીકરાની ચિંતા છે, તમને નથી. તમને તમારા મોટા ભાઈની ચિંતા છે, એની દીકરીની ચિંતા છે. એની પાસે નથી, આગળ પાછળ કોઈ નથી. મોટા ભાઈને કઈ થઈ ગયું તો કાલે એનું કોણ? એવું નથી, હું મારી ફરજ સમજુ છું. અને તમે લોકો બળદગાડાની નીચે કૂતરું જતું હોય ને તો કૂતરાને એમ લાગે કે બળદગાડું હું ચલાવું છું, એવી કન્ડિશન છે તમારી. હા, અમારી કન્ડિશન જે હોય એ 100 વાતની એક વાત. હું મજિયારાને મિલકતનો ભાગ નથી મૂકવાની. ને રહી વાત બંગડીની, અરે 1.5 લાખની બંગડી છે, એમને એમ કેમ જવા દઉં? હા તો બંગડી ગળે બાંધીને ઉપર જાજે. હા, તે હું તો મારા હકનું લઈને જ રહીશ. તમારે જે કરવું હોય ને એ કરો. રીચા, તું કોઈ દી સુધરવાની નથી અને તને ખબર જ છે કે બધું અહીં મૂકીને જવાની છે, પણ એક બંગડીની વાહે તું આ બધા ઘરમાં ડખા નાખસ. અચ્છા, હું ડખા નાખું છું એમ? તો તમને બહુ ચિંતા હોય તો તમે તમારા ભાગનું બધું દઈ દો ને રાધાને. ના ના, એવું કાંઈ કરવું નથી, પણ મને ખબર જ છે કે કંઈ પણ ન્યાય થશે ને તોય તને તો ઓછું જ પડવાનું છે. એટલી બધી અધીરી છે તું. લો બોલો, જેનામાં અધીરાપણું છે એ સલાહ સૂચન આપીને ગયા કે હું અધીરી છું. અરે બહુ એટલું બધું પડેલી હોત તો મોટી બેન આપી દેવું તું ને તમારી ભત્રીજીને. દોડડાયા બન્યા. હે ભગવાન, આને તો ઈશ્વર આવીને સમજાવે ને તો આનો સમજે. નહીં સમજુ. ઈશ્વર શું, તમે આખું ખાનદાન ભેગું થઈ જશો ને તો હું નહીં સમજુ. બંને ભાઈ ને બેન મને સમજાવવા આવ્યા. અરે ફઈ તમે? હા બેટા, એ જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. આમ અચાનક કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં? કાંઈ નહીં બેટા, તારે જો ખબર અંતર પૂછવા આવી હતી અને થોડું કામે હતું, પણ પેલા ઈ કે તારી તબિયત હવે કેમ રહી છે? બસ હવે થોડું ઘણું સારું ને થોડું ઘણું દવાખાનું એવું છે. પણ તમારી તબિયત તો સારી છે ને? હા હો, મારી તો હારી છે. કેટલા સમય પછી તમે દેખાણા. શું થાય, કામમાં ને કામમાં ટાઈમ મળે નહીં. ફઈ, મારા ફુવા ગયા ને પછી તો તમે હાવ દુબળા પડી ગયા. પણ શું થાય, હવે હાવ એકલી પડી ગઈ અને બધું હાચવવાનું એટલે પછી ચિંતામાં પછી શરીર ગળતું જાય અને હવે આમે અવસ્થા થઈ ને એટલે એવું. તમારા ઘરમાં બધાય મજામાં છે ને બેટા? મારા ભાઈ કેમ છે? એ તો હારા છે ને? હા, એની તબિયત સારી જ છે. એ બજારે ગયા છે, બસ હમણાં થોડીક વારમાં આવતા જશે. હા, પણ મને એ તો કયો, તમે આમ અચાનક અહીં આવ્યા, મને કંઈક દાળમાં કાળું લાગે છે. ફઈ ના બેટા, કાળું શું હોય, પણ આ જો ને બધી ઉપાધિ છે ઘરમાં. ઉપાધિ? હા, બધાયનું સાંભળ્યું તો પછી જીવ ન બળે. આ ગોળ વાત ફેરવવાનું રેવા દો ને ફઈ, જે હોય એ સીધી વાત કરો ને. બેટા, હું એટલે આવી છું કે ઓલી તારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો તે બંગડી વેચી નાખી ને અને એ પૈસા તે દવાખાનામાં વાપરી નાખ્યા ને. પણ કાંઈ વાંધો નહીં બેટા, મારી પાસે જે બંગડી છે ને એ હું તને આપું છું અને તું છે ને એ રીચાને આપ્યો એટલે આ ઘરમાંથી એક કંકાસ જાય કે દૂની બંગડી કરે છે એ લોકો. લે, આ બંગડી તું એને દઈ દેજે. અરે ભાઈ, આ કેવી વાત કરો છો? આ તો તમારા હકની બંગડી છે, મારાથી આ ન લેવાય. જો તમે પપ્પાની જેમ હવે જીદ નહીં કરતા, એ મારી વાત નહોતા માન્યા
એટલે જ તો આટલું મોટું મહાભારત સર્જાયું છે ઘરમાં. અને હવે હું તમારી બંગડી લઈ લઉં, હા તો બાપની થાપણ કહેવાય, એમાં તમારો હક લાગે ને. પણ મારી વાત તો સાંભળ, આ બંગડીએ તો ઘરમાં બખેડો કર્યો છે અને મારે નથી જોતી બંગડી. તું તારે છે ને આ રીજાને આપી આવજે, એટલે ઘરમાંથી એક આ કંકાસ જાય કે દુની સાંભળું શું આ બંગડીનો બખેડો. લે તું તારે એને આપી દેજે. ભાઈ મને માફ કરી દો, પણ હા બંગડી હું નહીં લઉં. બેટા તારે લેવાની છે ને તું જ એને આપી આવ ને, તું ના ન પાડ. લે મારો દીકરો, લે લે આપી દેજે. ભાઈ અરે આ તમારા બાની છેલ્લી નિશાની તમારી પાસે છે, જે મારા પપ્પાએ એક તમને અને એક મને આપી દીધી. હવે એ હું થોડી લઈ શકું? મને માફ કરજો કે હું તમારી વાત માનતી નથી. તું મારી વાત સાંભળ, આ બંગડી હું સાથે બાંધીને જવાની છું. એ ઘરમાં ઝઘડા થાય ને એના કરતાં તો એ આપી દઉં ને એ સારું. તું તાર રીચાને આપી દેજે ને તો તને મારા સમજો. ભાઈ લે લે કહું છું. ભાઈ આ તમારા હમ આપીને તમે પપ્પાની જેમ મને પાછી બંધનમાં બાંધી દીધી. અરે આ બંગડી મને બધી ખબર છે બેટા કે આ એની નિશાની છે, અને એક નિશાની તો આપણી પાસે રહેવી જોઈએ. પણ આ ઘરમાં ઝઘડા થાય ને એના કરતાં તો મારે નિશાની જોતી જ નથી. જોઈ જોઈને મારે જીવ બાળવો. ભાઈ તમને ખબર છે બેનુ કાકા તો ભગવાનનો માણસ છે, પણ આ રીચા કાકી બોલવાનું ન બોલવાનું બધું બોલે છે. અને આમ પણ આ બંને ભાભીઓ અને અશોક આ ત્રણેય રીચા કાકી હારે ભળેલા છે. એક આદિભાઈ જ છે જે મારી બાજુ છે, અને એક વિનુ કાકા છે કે જે મારી બાજુ છે. સાચી વાત છે બેટા. આ હું ગઈ હતી એના ઘરે, મેં કીધું જો મારા કહેવાથી કંઈક બધું સમી જતું હોય ને તો સારું, પણ નહીં. ઉલટાનું એમાં તો જાણે આમ ઘી હોમાયું હોય ને એમ એને મોટી હોળી હળગી. અને એમાંય પાછી રીચા મને કે હા તમે બધાય ભાઈ બહેન હરખા છો, જાઓ જે આખા ગામમાં જઈને કયો. મેં કીધું મારે નથી કેવું, હું મારા ઘરનું ઠારું ને તોય બહુ છે. ભાઈ તમે આવ્યા છો તો હમણાં થોડાક દિવસ રોકાવ ને. મને આ ઘરમાં હવે ખબર નહીં ક્યાંય જીવ નથી લાગતો. આ મારા ધણીના ગયા પછી હું તો સાવ નોંધારી થઈ ગઈ. મારી આગળ પાછળ કોઈ નથી. આ તો પપ્પાની અને ઘરનાની ખુશી માટે આ બધું પહેરવું પડે છે, બાકી જિંદગી મારી એકદમ નીરસ થઈ ગઈ છે. સાચી વાત છે બેટા. શરીર પર એકેય દાગીના ન હોય ને, પણ જો જીવને સુખ હોય ને તો બધુંય સારું છે. પણ આ હો તોલાના દાગીના પહેરીએ અને મનને શાંતિ ન હોય તો એ દાગીનાને ને એ બંગલાને ને મોટરને ને ગાડીને કરવા હું. પણ બેટા આપણે એકલા આવ્યા ને એકલા જ જવાના છીએ. બધાય તો આપણી હારે કાંઈ જિંદગીભર રહેવાના નથી, એટલે જિંદગી કાઢવી તો પડે ને દીકરા. એ વાત સાચી છે, પણ હમણાં થોડાક દિવસ હું તમને નહીં જવા દો. અહીંયા મારી હારે જ રહેજો તમે. જો બેટા હું છે ને ઘરનું થોડુંક કામ પતાવીને બધું ઢાંકી ઢૂંબીને આવીશ. હમણાં નહીં આવું, કાલ પરમ દી આવીશું અને પછી રહીશ તારી હારે, હો ને? વાંધો નહીં. ફઈ તમે બેહો, અત્યારે તો ચા પીને જાઓ, આદુવાળી મારા હાથની. સારું હાલ, તારું માન રાખું છું. હાલો આપણે અંદર બેહીએ. હાલ હાશ. ફઈ હવે આ બાબતે વાત ઘરમાં કંઈ ખોલતા નહીં. એ ના ના હું તો કાંઈ નહીં કહું. ખાલી આટો આવ્યા હતા એવું કે. હા ભલે ભલે. હો કાકા તમે હા બેટા. ક્યાં જતી હતી રાધા? કાકા મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા તે બેટા બોલ ને, શું વાત? હું તમને જ મળવા આવતી હતી. શેના માટે? આપણા ઘરમાં જે અત્યારે હોળી સર્જાણી છે ને એની માટે. અચ્છા, હોળી સળગી છે એ ખબર છે, તો તારા કાકાને શું કામ? મારી સાથે જ વાત કર ને. કારણ કે હું તમારી સાથે વાત કરવા માંગતી જ નથી. હા હા, હરામનું પચાવી પાડવું છે ને પછી વાત નથી કરવી. સમજાવો કાકા, જરાક સમજાવો મારા કાકીને કે મારી માના ગયા પછી મેં માના સ્વરૂપમાં જો કોઈને માન્યા હોય કે એમને એમનામાં માં જોઈ હોય ને તો એ મારા કાકી છે. પણ એણે ક્યારેય દિલથી મને એની દીકરી માની જ નથી.
અરે એને તો બસ ખાલી મોટા ભાઈની દીકરી તરીકે સમાજને દેખાડવા માટે ઉછેર કર્યો છે. હા હો, તને જે લાગે સમાજને દેખાડવા ઉછેર કર્યો કે માની કે ના માની, હવે દુનિયાની નજરમાં તું મારી ભત્રીજી છે, ભત્રીજી જ રહીશ. આમાં કહેવાની ક્યાં જરૂર છે? અને રહી વાત તારા કાકાને કહેવાની, મને ખબર છે કે તારા બાપાને હું જે કહીને આવી છું એ તને પેટમાં પડ્યું છે, તો આમાં કંઈ ખોટું નથી કીધું, મેં સાચું જ બોલી છું. હા, મજિયારાની મિલકત હતી, સરખો ભાગ પડવો જોઈએ. મજિયારાની મિલકત હતી ને કાકી? તમારા પપ્પાના ઘરેથી આણામાં તો નતા જ લાવ્યા ને? બસ રાધા, કેવું ખરાબ લાગ્યું. તમારા બાપાના ઘરનું નામ આવ્યું તો તમે તો મારા બાપાને મનમાં આવે એવા શબ્દો કહી દીધા હતા ને, એ પણ બંગડી માટે, મજિયારાની વસ્તુ માટે. તો તમારા બાપમાં જીવ છે તો મારા બાપમાં જીવ નથી કાકી? વાહ, બાપ તો બધાના એક સરખા જ હોય છે. બાપને પોતાની દીકરી પ્રત્યેની લાગણી એક સરખી જ હોય છે. એના ભાઈની વાત આવે તો ભડકો થઈ જાય છે અને મારા ભાઈની વાત કરવામાં મજા આવે છે. બસ હવે. અને બેટા, બીજી એક વાત, તું જે કહે છે ને કે દીકરી પ્રત્યે લાગણી હોવી જોઈએ, જે હૃદયમાં કરુણા હોય ને એ હૃદયમાં દીકરી માટે લાગણી હોય. આનું હૃદય નથી, પથ્થર છે, પથ્થર. મને તો એ નથી સમજાતું કાકા કે દરેક સ્ત્રીને પોતાનો ભાઈ એટલો વાલો લાગે છે તો પતિનો ભાઈ પતિને વાલો લાગે એ કેમ નથી જોઈ શકતી? દરેક સ્ત્રીને પોતાના ભાઈની દીકરી, બેનની દીકરી એટલી વાલી લાગે છે તો પોતાના પતિના ભાઈની દીકરી કેમ નહીં? આવો વારો તારો કેમ? જો આ વારો તારો નીકળી જાય ને તો ઘણા સળગતા પરિવાર ભેગા થઈ જાય. પતી ગયું. હા, કાકા અને ભત્રીજીએ ભાષણ આપી દીધું. બહુ તમને લોકોને લાગણી છે, બહુ પ્રેમ ઉભરાય છે, તો આ તમારી ભત્રીજીને કોને કે બંગડી આપી દે. મજિયારાની બંગડી છે ને, આમે લઈને શું કરશે? જો બેટા, હકનું લો ને તો સુખી થવાય, હક વગરનું લો ને તો 7 પેઢી સુધી ભોગવવું પડે. હો, એટલે જ આ બંગડી તમને પાછી આપવા માટે આવી છું. સારું કર્યું કે આ બંગડી તે મને આપી દીધી. આ બંગડીની જ બધી પડોજડ હતી, મને મારા હકનું મળી ગયું. હવે મારે કોઈ નાવા નીચોવાળા સંબંધ નથી. બસ હવે ગળે બાંધીને ફરજે અને ઉપર જઈને ત્યારે સાથે લેતી જઈશ. સાથે લઈ જઈશ, એની ચિંતા તમારે કરવાની કોઈ જરૂર નથી. હવે તો બંગડી મળી ગઈ છે ને કાકી, શું કામ મારા કાકા ઉપર આટલો ગુસ્સો કરો છો? તમને જે વાતની તકલીફ હતી એ વાતનો પૂર્ણવિરામ મુકાઈ ગયું ને, તો શું કામ વાતને વધારો છો? હા, અને હા, તમે શું કીધું? આજથી નાવા નીચોવાના સંબંધ તમારે મારી સાથે નથી રાખવા. અરે હું સંબંધ તોડું છું. જે કાકીને આખી જિંદગી મેં માનો દરજ્જો આપ્યો, જે કાકીમાં આખી જિંદગી મેં મારી માના દર્શન કર્યા, એને જો મારી પ્રત્યે જરાય લાગણી ન હોય ને તો પછી મારે પણ ખોટી લાગણી દર્શાવવાનો કોઈ શોખ નથી. કાકા, તમારી પ્રત્યે હંમેશા મને એક બાપ તરીકેની લાગણી છે અને તમારામાં મેં મારા બાપના દર્શન કર્યા છે, એટલે તમારો અને મારો સંબંધ અકબંધ રહેશે. તમારે જરૂર હોય ત્યારે તમારી આ દીકરીને યાદ કરજો, હાજર થઈ જઈશ. બેટા, ખરેખર મારું જીવન છે ને, એક બાજુ ખાય અને એક બાજુ કૂવો છે. તમારી સાથે અન્યાય કરવા જાઉં છું તો મારો પરિવાર ભાંગી પડે છે. જો પરિવારનું ધ્યાન રાખું તો તમને દુઃખ થાય છે. મને માફ કરજે બેટા, તારી સાથે કોઈએ ગેરવર્તન કર્યું હોય એના માટે. હવે તો ગેરવર્તનની બીક જ નથી લાગતી કાકા, કારણ કે કુદરતે મારી સાથે એવો ખેલ રચ્યો છે ને કે જ્યાં મારા પોતાના જ પારકા થઈ ગયા છે, અને મારા પોતાના હતા એ કુદરતે છીનવી લીધા છે. એટલે દુઃખ સુખ હવે કઈ જીવનમાં નથી. સારું ત્યારે કાકી, મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. દીકરી, તારું ધ્યાન રાખજે. હવે રાખશે, હવે તમારા કહેવાથી એનું ધ્યાન રાખશે. અને ભૂલચૂક લેતી દેતી માફ. સંબંધ તોડ્યો ને, અહીંથી પૂરો કર્યો ને, તો નીકળો હવે. નાટક કરવામાંથી ઊંચી નથી આવતી, બીજું કોઈ કામ જ નથી. અને હવે તમે આ વાત લઈને વધારે બખેડો ઘરમાં ઊભો કર્યો ને, તમારાથી પૂંડી કોઈ નહીં હોય. બખેડો તો તું નહીં કરતી, હવે
તને જે દુખાવો હતો ને એ વસ્તુ તને મળી ગઈ છે. હા તે મારા હકનું લીધું છે, કઈ છે ને છીનવીને નથી લીધું. એટલે તમે શાંતિ રાખજો, તમે તમારું કામ કરો. હા કરિયાવરમાં લઈને આવી હતી, હકનું લાગી પડી છે. સ્વીટી, મેં કહ્યું હતું ને આપણને આ બંગડી મળીને જ રહેશે. હા, અને ફાઇનલી આપણને આ બંગડી મળી ગઈ. હું તો બહુ જ ખુશ છું. હા, આમાં છે ને મમ્મીનો બહુ મોટો હાથ છે. હા, એ તો છે જ ને. અને મમ્મીનો તો જેટલો ધન્યવાદ માનીએ ને એટલો ઓછો છે. હા, હું તો ટેન્શનમાં હતી કે શું થશે ને શું નહીં. હવે સારું થયું. હવે આપણને બંગડી મળી ગઈ છે. હવે આપણે આનું જે કરવું હોય ને કરી શકીએ. હા, જો કે અશોક તો મારી સાથે હતા આ બધી વસ્તુમાં, પણ થોડી ચિંતા ને મને આદિભાઈની થાય છે, કેમ કે એણે કોઈ દી આપણો સાથ દીધો નથી. હવે એમની શું ચિંતા કરવાની? હા છે ને એટલે મોઢું ચડાવ્યું હશે. એમનું વધારે નહીં વિચારવાનું. એમને છે ને આ બધી વાતમાં કાંઈ ખબર નથી પડતી. હા, કેમ કે એ છે ને આગળનું કઈ વિચારતા જ નથી. આ જો ને બંગડી મળી ગઈ એની ખુશી આપણને છે, પણ મને નથી લાગતું એને હોય એમ. પણ આનું છે ને કંઈક કરવું જોઈએ, કંઈક પાર્ટી બાર્ટી કરીએ બંગડીની ખુશીમાં. કરીશું ને? કરો, હજી ખુશ થાવ ને, કારણ કે તમારે જે જોતું હતું એ તમને મળી ગયું ને. હા, મળી ગયું. પણ એટલે તાડુકો છો છે ને? કેમ? હું તો તાડુકું જ ને, કારણ કે તમે એટલા બધા ખુશ છો અને મને પણ તમારી ખુશીમાં સામેલ કરજો. હા, અમે હમણાં એ જ વાત કરતા હતા જસ્ટ થોડીક વાર પહેલા. હા, ખુશીમાં સામેલ કરવા માટે પહેલા તમને ખુશી પણ હોવી જોઈએ ને. પણ તમારું મોઢું જોઈને લાગતું નથી કે તમને કોઈ પણ ખુશી હોય. અરે ના ના, હું તો બહુ ખુશ થયો છું. હા, તમારે જેમ જોતું હતું એમ રાધાબેને અહીંયા આવીને બંગડી તમને આપી દીધી એટલે તમે લોકો એટલા ખુશ થયા છો ને કે એ ખુશી જોઈને હું પણ એટલો ખુશ થઈ ગયો છું. થાય જ ને આદિભાઈ, થાય જ ને. અમારી હકની વસ્તુ હતી, સામેથી આવીને અમને આપી ગયા તો કોણ ખુશ ના થાય? પણ બસ તમારું મોઢું હંમેશા ચડેલું હોય છે. હા, ચડેલું જોઈ ને, કારણ કે તમારા લોકોમાં કોઈમાં બુદ્ધિ જ નથી. તમારામાં છે બુદ્ધિ હા. અને અમારામાં બુદ્ધિ નથી. એટલે શું ખોટું કર્યું છે અમે? શું રહેવા દીધું છે બાકી એ કહો ને. ખોટું તો તમે કઈ કર્યું નથી, પણ તમે ખરાબ કેટલું કર્યું છે તમને ખબર નથી. એટલા માટે જ મેં કીધું કે તમારામાં બુદ્ધિ નથી. અચ્છા, તો સમજાવો ને અમને કે અમે શું ખોટું કર્યું છે, શું ખરાબ કર્યું છે. એક બંગડી માટે થઈને તમે સંબંધ પૂરો કરી નાખ્યો, રાધાબેને અહીંયા આવીને બંગડી આપી અને આપણી સાથે વ્યવહાર પૂરો કરી નાખ્યો. આટલી હદ સુધી કોણ જઈ શકે? એ જઈ શકે. તમારા લીધે નહીં નહીં આદિભાઈ, અમારા લીધે નહીં. એને પેલા સમજવું જોઈતું હતું કે આ મચિયારાનું છે, તો આવી રીતના કદાચ મોટા બાપા દે ને તોય તે લઈ ના લેવાય. ઘરમાં એક વખત વાત કરવી જોઈતી હતી, પણ નહીં. યાદ રાખજો આ તમારા શબ્દો. જ્યારે તમારા મા બાપ તમને કંઈ આપે ને અને એ પણ દિલથી આપતા હોય ને ત્યારે તમે કહેજો તમારા ભાઈને કે આ મજિયારાનું છે. ભાઈ, આ મને મમ્મી પપ્પાએ પ્રેમથી આપ્યું છે એટલે હું નહીં રાખું. આપણે એનો સરખો ભાગ પાડશું. બે ભાગ કરી લે, એક તું રાખ, એક હું રાખું. અરે આમાં અમારું ઘર ક્યાં વચ્ચે આવ્યું? એ અમારી બેન છે તો તમારે પણ હક બને ને. તમારા પણ પિયરમાંથી કોઈ આપશે તમને કંઈ. તમારા મા બાપ જ્યારે મરવા પડ્યા હશે ત્યારે એ પણ તમને કંઈ આપવાની ઈચ્છા ધરાવશે. ત્યારે તમે બોલજો અને ત્યારે તમે કહેજો કે અમારે નથી જોતું, આ તો મજિયારો કહેવાય. આ મોટા ભાઈને આપી દો, ભાઈને આપી દો, બે ભાગ પાડી નાખો. આદિભાઈ, હવે તમારી લિમિટ ક્રોસ થાય છે. લિમિટ ક્રોસ તમે મારી કરી નાખી છે, કારણ કે હું આ ઘરને સમજાવીને થાકી ગયો કે તમે એક બંગડી માટે થઈને કોઈ સાથે સંબંધ ન બગાડો. એક તમે મિનિટ. રાધાબેન સાથે જે પણ કર્યું ને એ બધું ખોટું કર્યું હતું. અમે કઈ ખોટું નથી કર્યો અને સંબંધ અમે પૂરો નથી કર્યો. તમારા બેન જ આવ્યા હતા ને, એ જ કહીને ગયા કે હવે મારે કોઈ સંબંધ નથી રાખવો. તો આમાં અમારો શું વાંક છે? કઈ જ વાંક નથી. હવે હું પણ એવું કરીશ. મારા પિયરમાં એટલે મારા સાસરિયામાં જઈને હું પણ કહી દઈશ કે મારે છે ને દામિનના ભાગનો ભાગ જોતો છે, મને મારો ભાગ મળવો જોઈએ. અને અશોકને પણ કહીશ કે તું પણ તારા સાસરિયામાંથી ભાગ માંગ ને. એક મિનિટ આદિભાઈ, અમે તો આ ઘરની વહુઓ છીએ ને એટલે આ ઘરનું માંગીએ છીએ. અને તમે તો ત્યાંના દામાદ છો, તમારે ત્યાંથી લેવાનું ના હોય. શું કામ ના લેવાય? કોણે કહ્યું? હા, એ પણ હકનું જ કહેવાય. આ દીકરીઓનો પણ ભાગ પડે છે ને, સરખો ભાગ પડે છે. અત્યારે તમને ખબર નથી? તમે કઈ પાછલી જનરેશનમાંથી આવો છો? તમને યાદ નથી રહેતું? નહીં, તમને એટલું પેટમાં દુખે છે તમારી બેનનું કે તમારથી જોવાતું નથી કે અમને ખુશી મળે ને એ તમારીથી જોવાતું નથી. હા, જાઓ માંગો ત્યાં જઈને હક. એક માંગીશ મિનિટ. ને. હક છે ને પ્રેમથી આપવામાં આવે છે, કોઈને આવી રીતે છૂટવામાં નથી આવતો. અને બાપુજીએ પ્રેમથી કહ્યું હતું રાધાબેન સામેથી માંગો નહોતા આવે. એટલે છે ને તમને એવો કોઈ હક નથી આપ્યો કે તમે અમારા ઘરે જઈને ત્યાં જઈને બધું માંગો. હા, તો બસ એ જ વાત હું કહેવા માંગતો હતો કે રાધાબેને આ ઘર પાસેથી કે આપણા ભાઈઓ પાસેથી કોઈ રૂપિયા કે પૈસા કે દાગીના કંઈ માંગ્યું નહોતું. મોટા બાપુએ એને પ્રેમથી જે વસ્તુ આપી હતી એ તમે શાંતિથી એની પાસે રહેવા ન દીધી. ન સંભળાવના શબ્દો કહીને
તમે મમ્મીએ બધાએ ભેગા મળીને એને અપમાનિત કરીને એના ઘરમાં આવવું પડ્યું અને તમને સામેથી તમારી બંગડી પાછી આપવી પડી. વિચાર કરો કે એના દિલ ઉપર શું વીતી હશે. અરે કોઈ બેન દીકરીનો જીવ બાળો ત્યારે જરાક તો વિચાર કરો કે તમારા જ ભાઈઓ તમારી સાથે ક્યારેક આવું કરશે તો તમારા ઉપર શું વીતશે. અમને છે ને આવી રીતે આપવામાં આવશે ને વસ્તુ તો અમે નહીં લઈ લઈએ. હા તો રાધાબેન હતા કે એમને વસ્તુ આપીને સીધી લઈ લીધી. એ તો સમય બધાને બતાવશે. જ્યારે તમારા ભાઈઓ સાથે તમારા સંબંધ તૂટશે ને ત્યારે તમને ખબર પડશે કે કેટલી આપણા ઉપર વીતે છે. સારું, હજી ઈ વસ્તુ થયું નથી ને આદિભાઈ, તો થશે. તો ન વિચારો પેલાનું, વાત અત્યારે પતાવો અહીંયા. અરે હું જ કહું છું, હું તો શ્રાપ આપું છું જાવ ને કે તમારા ભાઈઓ સાથે પણ સંબંધ નહીં રહે. હવે આમનું વધી જાય છો. વધે શું? કઈ બાકી તો તમે રાખ્યું નથી અને મારે શું કામ કઈ બાકી રાખવું જોઈએ? તમે જ્યાં ખુશ છો હજી પણ ખુશી મનાવો. અને હું તો એમ કહું છું તમારા ભાઈઓ સાથે બોલવાનું બંધ થાય ને ત્યારે મોટી પાર્ટી કરજો, હું આપીશ. તમે કયો એટલા રૂપિયાની આપણે પાર્ટી ગોઠવીશું. સમજી ગયા, અમે સમજી ગયા. હવે વધારે સંભળાવવાની જરૂર નથી. ફાઇન, ઠીક છે, સમજી ગયા અમે કે અમારી ભૂલ થઈ ગઈ છે. બસ બીજું કઈ સાંભળવું છે તમારે? હવે ભૂલ થઈ સાંભળી એ ઘણું છે, પણ અફસોસ મને જીવનભર રહેશે કે જેમની સાથે વ્યવહાર રાખવો હતો, જેમની સાથે બોલવું હતું, એમની સાથે હવે બોલવા જેવું કઈ રહેવા નથી દીધું. અને હું પણ એવી જ આશા રાખીશ કે તમારા સંબંધ પણ જલ્દી તૂટી જાય તમારા ભાઈઓ સાથે. હાદીપ, અરે અરે અરે, આમને તો છોડો. શું આમને તો? હવે તો સમજ, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હાદીએ કહ્યું ને સાચું જ છે. જો આપણા ભાઈઓ આપણી સાથે આવું કરે તો, આપણા હકની વસ્તુ આપણને ના આપે તો, હા તો પારવું હતું ને આપણને હકની વસ્તુ નહોતી મળી. એ તો આપણું પોતાનું ઘર છે. કે આપણા ભાઈઓ આવું કર્યું તો આપણી સાથે. હા દામિની ભાભી, વાત તો તમારી સાચી છે, પણ ભૂલ થઈ છે તો માફી માંગી લઈએ ને. નાના મોટી વાત થઈ ગઈ અને ભૂલ પણ થઈ ગઈ. માફી માંગી વાત પૂરી કરી નાખીએ ને. છોડ, એ પછી નક્કી કરીશું. અને એમ પણ રાધાબેન સ્વાભિમાનના પાકા છે. એકવાર એમને નક્કી કરી લીધું છે ને કે સંબંધ નહીં રાખે તો તું ગમે એટલી માફી માંગીશ ને તો એ નહીં સમજે. એ માફ તો કરી દેશે આપણને, પણ પાછા સંબંધ નહીં જોડે.